લતાજી બી હોય ને અગર મને સાંભળે ને તો એ એવું જ મને કહેશે આ જે સોંગ છે એ તો મેં ગાયું છે, મેં આ રીતે ગાયું છે. બીકોઝ સોંગ ઇઝ અ એક્સપ્રેશન. જે સિંગર એક પોતાની વિચારોને એક્સપ્રેસ કરતો હોય છે સિંગિંગના માધ્યમથી. ધીસ ઇઝ અ ન્યૂ થિંગ કે એઆઈ થી જો સોંગ બનવા લાગ્યા, જો કમ્પોઝિશન બી કરવા લાગ્યા, મ્યુઝિશિયનનું શું થશે? મ્યુઝિશિયનનું હંમેશા જરૂર પડે કારણ કે એ એકદમ રો ફાઇલ છે, એને તમે એઝ ઇટ ઇઝ તમે રેકોર્ડ કરીને રિલીઝ ના કરી શકો. હવે એવું થઈ ગયું છે કે ગરબા તો હોય જ, કદાચ કંઈ પણ હોય પણ ગરબા તો કોઈ પણ હોય. હા, અને પછી અમે વેસ્ટર્ન આઉટફિટમાં અમે ગરબા જ ગાતા હતા. આજનો પોડકાસ્ટ મ્યુઝિકલ છે બિકોઝ ઇટ ઇઝ વિથ સિંગર તારિકા જોશી. આજના પોડકાસ્ટમાં મેં વાત કરી છે સિંગર કઈ રીતે બનાય, સિંગર બન્યા પછીની શું જર્ની છે, અને સિંગર બન્યા પછી જે સિંગિંગ સિવાયની જેટલી સ્કિલ્સ છે એ કઈ રીતે ડેવલપ કરી શકાય. આવો સાંભળીએ તારિકા જોશીને. ટુડે વી હેવ અવર રિનાઉન્ડ સિંગર તારિકા જોશી. વેલકમ તારિકા જોશી ટુ ધ માઇન્ડ મેપિંગ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. સો તારિકા, મને એ કહો કે સિંગર હંમેશા જન્મથી જ સિંગર હોય છે કે પછી સિંગર બનવા માટે કોઈ તપશ્ચર્યા કે પ્રોસેસ કરવી પડે છે? ઓકે, બહુ જ યુનિક ક્વેશ્ચન તમારો પહેલો જ ક્વેશ્ચન છે. મારે પણ વિચારવું પડશે. આઈ ગેસ જન્મથી જ હોય છે. જન્મથી જ હોય છે એટલે કે હેરિડિટરીમાં એવું હોય છે સિંગિંગ. જેમ કે હું મારી જ વાત કરું, વધારે મને બીજાની ખબર નથી, બટ મારી જ વાત કરું તો મારા દાદી ગાતા હતા. શી યુઝ ટુ સિંગ. મારા પપ્પા, મારા ફાધર, મારા મધર બધા જ ને સિંગિંગ હોબી હતી અને એ લોકો લાઈક વેરી બહુ સારું સૂરમાં ગાય. અને પછી હું આવી તો સેમ મને પણ સિંગિંગની હોબી હતી, સારું ગાતી હતી સ્કૂલમાં આ તે. બટ એને આગળ લઈ જઈ શકી અને એનું કરિયર બનાવ્યું એની માટે તપશ્ચર્યા 100% કરવી પડે. બાકી આઈ બિલીવ કે ભગવાને એક સૂર તમને, એક ગળું તમને એક આપ્યું હોય જે બધાને નથી આપ્યું હોતું. બધા નોટ એવરીબડી કેન સિંગ, બટ સિંગર કેન સિંગ, બટ એની માટે થોડી તપશ્ચર્યા અને રિયાઝ તો કરવો જ પડે. તો તમે તપશ્ચર્યા અને રિયાઝના અંતે તમારું કોઈ પણ એક ફેવરિટ સોંગથી શરૂઆત કરો જે સાંભળીને તમને એવું લાગે કે મને બહુ ખુશી મળે છે એ સોંગ. ઓકે, એવા ઘણા બધા સોંગ છે જે સાંભળીને મને બહુ ખુશી મળે. કોઈ પણ એક આપણે એક વન ઓફ માય ફેવરેટ સોંગ, ગુજરાતી સોંગથી હું શરૂ કરવા માંગીશ. પણ રિસન્ટલી એ મારું બહુ જ ફેવરેટ છે. ઘણા બધા જગ્યાએ મને બધાએ સાંભળ્યું હશે આ ગીત ગાતા. આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, ઝીણા ઝરમર વારસે મેં કે ઝીણા ઝીણા ઝરમર વારસે મેં ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે. વાહ, ખૂબ જ સરસ. થેન્ક યુ. તમારો વોઇસ, મને એવું લાગે છે ક્યાં સુધી કે સિંગર્સ ઓલવેઝ ગળાથી નથી ગાતા હોતા. સિંગર્સની એક બહુ અલગ પહેચાન હોય છે. એ લોકો કદાચ નાભીમાંથી બી ગાતા હોય છે, ક્યારેક દિલથી બી ગાતા હોય છે. દિલથી ગાતા હોય છે. આ નાભી, ગળું, પછી અમુક વાર હેડ વોઇસ કે ચેસ્ટ વોઇસ, મને બહુ ખબર નથી પડતી. પણ હું એક વાત કહું કે અમુક ટાઈમે તમને એવું લાગે કે આ નાભીથી આવી રહ્યો છે અવાજ, આ ગળાથી આવી રહ્યો છે, આ ચેસ્ટ વોઇસ છે. અને અમુક વાર તમે દિલથી જ ગાતા હો. અને હંમેશા જ્યારે તમે દિલથી ગાતા હો ને ત્યારે જ સામેવાળાને એ ટચ થાય. ઓડિયન્સમાં જ્યારે લાઈવ શોઝ અમે કરતા હોય ને ત્યારે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે
કે અમુક વાર એવું થાય કે ઓડિયન્સને ને સિંગર તમે કનેક્ટ જ ના થાવ. તમે કેટલું બી સૂરમાં ગાઈ રહ્યા છો, કેટલું પરફેક્ટ ગાઈ રહ્યા છો, મ્યુઝિશિયન્સ તમારે એકદમ સારું રીતે વગાડી રહ્યા છે, તમને એવું લાગે કે સમથિંગ ઇઝ મિસિંગ, કંઈક પ્રોબ્લેમ છે કંઈક. અને ઓડિયન્સને પણ એ જ ફીલ થાય, ગાઈ બધું રહે છે પણ કંઈ કનેક્ટ જ નથી થતું. પછી જ્યારે તમે એ સોંગ ગાઓ જે તમારું ફેવરેટ હોય, એની એ સોંગની પાછળ એની કંઈક હિસ્ટ્રી હોય, તમને એ સોંગના રિલેટેડ કંઈક યાદો હોય તમારી, અને ત્યારે તમે જ્યારે એ ગીત ગાઓ ને ત્યારે એ કનેક્ટ થઈ જાય. બરાબર. તો દિલથી મોસ્ટલી બધા સિંગર દિલથી ગાતા હોય છે. હા, એટલે સિંગરની આદત હોય છે ઘણી વખત ગાતી વખતે કોઈ પણ સ્પેશિયલ એક કડીમાં એમની આંખો બંધ થઈ જતી હોય છે ગાતી વખતે. તો ત્યારે એવું લાગે કે કદાચ એ જાતે બી એ સોંગને ફીલ કરી રહ્યા છે, રાઈટ? તમે જે વાત કરી કે યુ આર નોટ મેકિંગ અ કનેક્શન ટુ ધ પીપલ, જે ક્રાઉડ તમારી સામે હોય એમની સાથે કનેક્શન નથી બનતું હતું, તો કોઈ એવો સ્ટેજ એક્સપિરિયન્સ બતાવો. અને આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ સ્ટેજ એક્સપિરિયન્સથી. તો ફર્સ્ટ સ્ટેજ એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો, એના પછી આપણે નેક્સ્ટ જઈએ કે આવા કોઈ કિસ્સાઓ બન્યા હોય. ફર્સ્ટ તો મારે યાદ કરવું પડશે કયો હતો ફર્સ્ટ શો, ડોન્ટ ઇવન રિમેમ્બર. બટ કારણ કે નાનપણથી હું સ્ટેજ શો એટલે એવી રીતે પ્રોફેશનલી નહીં, બટ કોમ્પિટિશનમાં ગયા તો સ્કૂલ ને કોલેજમાંથી મને જ લોકો મોકલે. કારણ કે આઈ બિલીવ કે તે ટાઈમે હું એકલી જ હતી જે આવી રીતે થોડું બહુ સિંગિંગ કરતી હતી અને જે એને શોખ હતો એ રીતે. તો સ્ટેજ શો પહેલો કયો હતો એ તો મને સિરિયસલી મને જ યાદ નથી. બટ જે તમે કીધું કે કોઈક વાર એવું થાય કે કનેક્શન નથી બની રહ્યું, પર્ટિક્યુલરલી એવું મને યાદ નથી કે એવું થયું હોય. કારણ કે જનરલી હું હંમેશા એવા સોંગ્સ હું લિસ્ટ રાખું મારી પાસે કે મને ખબર છે આ હું બેસ્ટ આપીશ. અને એ જ સોંગ જ્યારે પહેલું મારે કંઈક ગાવાનું હોય, પહેલી વારમાં મારે સામેવાળાને આમ કહેવાય ને કે ચકાચોંધ કરી દેવા છે, તો આઈ ગો ફોર દેટ સોંગ. એવા મારી પાસે સોંગના 4-5 લિસ્ટ છે. તો આઈ બિલીવ કે એ રીતે. પણ હા, ઘણી વાર એવું થાય કે તમે એક સોંગ ગાઓ, 2 સોંગ ગાઓ, પછી છે ને સામે ઓડિયન્સ આમ તેમ આજુબાજુ જોતી હોય, તમારા પર ધ્યાન ના હોય લોકોનું. તો પછી તમારે એ વખતે આઈ ગેસ બધા સિંગર મારી સાથે અગ્રી કરશે કે એ વખતે તમારે માહોલને તમારે જોવું પડે. યંગ ક્રાઉડ છે તો એ રીતે તમારે નવા સોંગ્સ લઈ લેવા પડે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જ્યારે તમે સ્ટેજ પર આવો ને પહેલાં સીધું આમ હું આવું કરતી હોઉં છું કે સીધું ગાવા નહીં માંડવાનું. પહેલાં યુ હેવ ટુ મેક અ કનેક્શન વિથ ઓડિયન્સ. તમારે થોડું એને વાત કરવાની, એમની સાથે કંઈક શેર કરવાનું, કંઈક ટ્રેન્ડિંગ કંઈક ટોપિક ચાલતો હોય તો તમે એની સાથે વાત કરો, થોડું એમને હસાવો, થોડું કનેક્શન બનાવો. પછી તમે કંઈ પણ ગાશો ને તો પણ એ લોકો સાંભળશે. ઇવન એમના જોનરનું નહીં હોય ને, લેટ્સ સે યંગ ઓડિયન્સ છે, તમે 1-2 નવા સોંગ્સ ગાયા, બટ પછી તમારે જૂના કંઈક તમારા લિસ્ટમાં છે, યુ કેન સિંગ ઇટ વેલ, અને તો તમારે ગાવા છે તો એ પણ એ લોકો સાંભળશે. બટ ફર્સ્ટ યુ હેવ ટુ મેક અ કનેક્શન. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આઈ એવરી ટાઈમ આઈ મેક શ્યોર કે ફર્સ્ટ આઈ મેક અ કનેક્શન. સો મેં નાનાથી લઈને મોટા બધા કાઇન્ડના શોઝ મેં કર્યા છે. તો બટ આ જે એક રૂલ છે એ બધા જ માં લાગુ પડે છે. રાઈટ. તમારું ફર્સ્ટ સોંગ કયું હતું જે તમે કમર્શિયલી રિલીઝ કર્યું હોય અથવા તો કોઈ રેકોર્ડિંગ કર્યું હોય? ઓકે, કમર્શિયલી રિલીઝ કર્યું હતું મેં આઈ થિંક નયનને બંધ રાખીને. એની પહેલાં એક હતું ચાંદને કહો. સો આ કવર સોંગ્સ હતું, ઓરિજિનલ સોંગ થઈ જાય. ઓકે. ખોટે ભલે રાતો પણ વાતો આ ખોટે નહીં, વાતો એવી તારી મારી, ચાલતી રહે આ રાત, ચાલતી રહે સદા, મીઠી મીઠી વાતો વાળી ચાંદને કહો આજ હાથ મેં નહીં, ચાંદને કહો કે આજે હાથ મેં નહીં.
પર્ટિક્યુલરલી કોઈ પણ ગુજરાતી સોંગ સિલેક્ટ કરતી વખતે તમારા મગજમાં કંઈક એવું હોય છે કે ફોર એક્ઝામ્પલ જેમ કે પાનબાઈના ભજન છે, બરાબર, તો લલિતાબેન ઘોડાદરા છે કે એવા કોઈ લેજેન્ડ સિંગર્સે ઓલરેડી ગાઈને રાખ્યું છે, તો તમારા માઇન્ડમાં એ પ્રેશર આવે છે કે હું એ જે ફ્રિકવન્સી છે, એમની જે મહાનતા છે, એમનું જે સિંગિંગ છે મેચ થશે કે નહીં કરે, અથવા તો લોકો જો નવું સોંગ તમે રેકોર્ડ કરશો તો એની સાથે કમ્પેર કરવાનો ટ્રાય કરશે કે ભાઈ અમે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ અને હજુ એમાં તમે એક નવું આયામ એડ કર્યું, તો એ કમ્પેરિઝનનો જે બોજ છે માથા ઉપર, પ્લસ જે રિસ્પોન્સિબિલિટી છે કે એ સોંગને તમારે પરફેક્ટલી નિભાવવું પડશે અને એ એક્સપેક્ટેશન મેચ કરવી પડશે. એકચ્યુઅલી હું એવો વિચાર તો મને આવે જ, બટ હું એ છે ને હું એ લોડ લેતી નથી. હું એ વિચારને જવા દઉં છું કે ના, કામનો નથી આ વિચાર. બિકોઝ હું તમને કહું, એ સપોઝ હવે કોઈક સોંગ છે લતા મંગેશકરજીએ ગાયું છે કે આશા ભોસલેજીએ ગાયું છે, મને એ સોંગ ગમે છે, બટ અગર હું ટ્રાય પણ કરું ને કે હું એ રીતનું લતાજીએ જે હરકતો લીધી હું એ જ હરકત લઉં, તો પણ આઈ એમ શ્યોર કે હું એટલું જસ્ટિફાય નહીં કરી શકું. બિકોઝ એ એમના આઈ થિંક નાનપણથી ગાતા હશે, રિયાઝ એમના ફેમિલીમાં હતું મ્યુઝિક, તો એ રિયાઝ કરતા હશે અને જે ટાઈમે એમણે ગાયું હશે એ ટાઈમે એમનો કેટલો રિયાઝ હશે. આ બધા જે લેજેન્ડરી સિંગર્સ છે, તો મારું એવું વિચારવું પણ કે હું એમને મેચ કરું એ પણ ખોટી વાત છે. લાઈક ઇટ્સ નોટ પોસિબલ. અને ઇવન ઇફ હું મેચ કરું પણ, હરકતો ગાઈ લઉં, કંઈ પણ કરીને મેં 6 મહિના મહેનત કરી એક સોંગ પર અને પછી મેં હરકત, બટ લતાજી બી હોય ને અગર મને સાંભળે ને તો એ એવું જ મને કહેશે, એવું મને લાગે કે આ જે સોંગ છે એ તો મેં ગાયું છે, મેં આ રીતે ગાયું છે. બિકોઝ સોંગ ઇઝ અ એક્સપ્રેશન, જે સિંગર એક પોતાની વિચારોને એક્સપ્રેસ કરતો હોય છે સિંગિંગના માધ્યમથી. તો મને એવું લાગે કે લેજેન્ડરી સિંગરે એ રીતે એમને એક્સપ્રેસ કર્યું છે, બટ જરૂરી નથી કે સેમ એક્સપ્રેશન મને હોય. હું એ સોંગને મારું બનાવીને જ્યારે હું પ્રેઝન્ટ કરીશ ત્યારે સામેવાળાને તો ભૂલી જાઓ, પોતાને બી એમ લાગશે કે ઓકે ના ફાઇન, કંઈક કર્યું આમ. એટલે પહેલાં એવું હતું કે ઓકે આ હરકત નથી આવતી એને કંઈ પણ કરીને મારી જોડીને એને બેસાડવી જ પડશે. બટ પછી મને ધીમે ધીમે સમજમાં આવ્યું કે એવું નથી હોતું. તમે કોઈ પણ એક સોંગને તમારું બનાવીને કેવી રીતે પ્રેઝન્ટ કરી શકો છો, આઈ ગેસ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો હંમેશા હું જ્યારે નવું કોઈનું કવર સોંગ પણ કરું તો ઓબ્વિયસલી સૂર અને તાલમાં રહીને તમે એને કંઈક રીતે અલગ રીતે જો તમે પ્રેઝન્ટ કરો સારી રીતે, તો આઈ થિંક એ કામ કરે છે. રાઈટ. એનું લાઈવ એક્ઝામ્પલ છે કીર્તિદાન ગઢવી. એમને ઘણા બધા સોંગ, જે અમુક જૂના ભજન છે, જૂના સોંગ છે, કૈલાશ ખેરના અમુક ગીતો છે, પણ એને પોતાની જ ઢાળમાં પોતાની જ રીતે ગાયા. યસ, એન્ડ દે ડોન્ટ ઇવન કેર કે એમનો જ્યારે અમુક હિન્દી સોંગ્સમાં ગુજરાતી ટોન આવે, બિકોઝ જ્યારે આપણે સાંભળીએ ને તો આપણને એ ગમે છે. ઉલટું એ સોંગમાં તમે એવું કહો કે 4 ચાંદ લગાવે છે. બિકોઝ હંમેશા કોઈ પણ સિંગર જ્યારે કોઈ ગીત ગાતું હોય ને તો એ પોતાનું અંદર એક ફિલિંગ જ્યાં સુધી ના નાખે ત્યાં સુધી એ સોંગ અધૂરું લાગે અને કોપી કરેલું હોય એવું લાગે. પણ આ જ્યારે તમે તમારું એડ કંઈક વસ્તુ, તમારી એક્સ ફેક્ટર, હંમેશા કોઈ બી સિંગર, બધા સિંગર અલગ અલગ હોય છે, એનું કંઈકનું કંઈક એક એક્સ ફેક્ટર હોય, એ એડ કરે ને ત્યારે સોંગનું ચામ અલગ જ લાગે છે. બટ તમે જે વાત કરો છો એક્સ ફેક્ટર, એ કેટલા સિંગર્સ એડ કરી શકે છે? મને એવું લાગે છે કે બધા સિંગર્સમાં હોય છે સહી, એનો કોઈ ઇશ્યુ નથી, હોય છે, બટ એ એક્સપ્રેસ કેટલા લોકો કરી શકે છે? એક્સપ્રેસ કદાચ બહુ ઓછા લોકો કરી શકે, કારણ કે એ લોકો સમજે તો એ એક્સપ્રેસ કરી શકે. ઘણા લોકોને એવું થતું હોય કે ભાઈ આ ગીત આ જ રીતે ગવાય, એમાં કંઈ ખોટું નથી, રાઈટ. બટ જો તમે કંઈક અલગ રીતે ગાઓ છો, સૂરમાં ને તાલમાં છો તમે લોકો, એ જે રાગ છે એ છોડતા નથી, એ રાગને પકડીને કંઈક તમે થોડું બહુ તમારું એડ કરો છો તો એનું ચામ અલગ છે.
અને લોકો એ નોટિસ કરે છે. હવે એવું નથી કે લોકોને નથી ખબર પડતી, અને જો તમે રાગની બહાર ગયા તો પણ લોકોને ખબર પડે છે. તો એ રીતે અગર તમે કંઈક તમારું એડ કરો તો લોકોને ગમે છે. રાઈટ. અત્યારના સમયમાં કોઈને સિંગર બનવા માટે કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ આપવો હોય તો કયો હોઈ શકે? અત્યારે એકચ્યુઅલી બહુ ઇઝી થઈ ગયું છે. અગર જો થોડું બહુ એ ગાતા હોય, રિયાઝ કરે, અને હવે તો મ્યુઝિક કોલેજ આપણા વડોદરામાં છે, મ્યુઝિક કોલેજ, એમાં બહુ બધા કોર્સિસ છે. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ હું તમને કહું તો એ જ છે કે ભાઈ તમે પહેલાં શીખવું જરૂરી છે. ખાલી હોબી હોય, સિંગિંગ ગાઈ રહ્યા છે, બટ શીખીને તમે જ્યારે આવશો ને એમાં પ્રેઝન્ટ કરશો તમે, ત્યારે આખું અલગ જ હશે. તો પહેલું વસ્તુ એ છે કે શીખો, તમે પ્રોફેશનલી તમે શીખો, કોઈ ગુરુ પાસે શીખો, અને પછી તમારી જર્ની સ્ટાર્ટ કરો. અને એના પછી નેક્સ્ટ સ્ટેપ બહુ ઇઝી છે. સોશિયલ મીડિયા એ આ બહુ ઇઝી કરી દીધું છે એકચ્યુઅલી. પહેલાં તમે વિચારો તો પહેલાં કેટલા બધા એવા સિંગર્સ હશે જે બહુ સારું ગાતા હતા. બોલિવૂડમાં પણ એ લોકો અમુક સોંગ્સ ગાઈને જતા રહ્યા, ખબર પણ નથી. ઇવન રાઇટર્સ, લિરિસિસ્ટ, કમ્પોઝર એવા ઘણા હશે. બટ હવે એવું નથી. હવે પહેલાં તો કેવું હતું કે તમે તમારા બહુ બધા તમારે પૈસા નાખવા પડે જ્યારે તમે એક આલ્બમ સોંગ રિલીઝ કરી શકો. ઓરિજિનલ બોલિવૂડને આપણે સાઈડ પર રાખીએ તો એક આલ્બમ રિલીઝ કરવા માટે પણ તમારે એક લેબલની જરૂર પડે. એ લેબલ તમને સાંભળે, અગર એમને ઠીક લાગે, વેધર દે આર ઇન્ટુ મ્યુઝિક ઓર નોટ, દે વિલ ડિસાઇડ કે આ સારું છે કે નથી સારું, અને પછી તમને કોઈક એમની ચેનલ પર રિલીઝ કરે લોકો, રાઈટ. પણ હવે એવું નથી. હવે તો તમે ઘરે બેઠા ગિટાર પર પણ તમે ગાઈ શકો. તમારું ઓરિજિનલ હોય તો સ્પોટીફાઈ ને આ બધા તો બહુ ઇઝીલી તમે જાતે જ ઘરે સેટઅપ કરીને કરી શકો. સો પહેલું સ્ટેપ છે કે શીખો, પછી તમે બીજું સ્ટેપ તો બધાને ખબર જ છે. યસ. એક સાઈડ છે સિંગર સાઈડ, સેકન્ડ સાઈડ છે ઓડિયન્સ સાઈડ. સિંગરને હંમેશા એવું લાગતું હોય જ્યારે કોઈ નવું સોંગ કમ્પોઝ થયું હોય તો નવું સોંગ કોઈ એમને મળ્યું હોય, એ લોકો સિંગ કરતા હોય, ગાતા હોય, કે ધીસ ઇઝ ધ બેસ્ટ, રાઈટ, ફ્રોમ માય સાઈડ, સિંગર સાઈડ, બરાબર. પણ ઓડિયન્સ સાઈડથી સપોઝ એનું રિજેક્શન આવે છે. રિજેક્શન ઇન ધ સેન્સ કે હિટ નથી જતું, કે લોકોના મોઢે નથી ચડતું, અથવા તો કોઈ જગ્યાએ યુટ્યુબના ટર્મ્સમાં કહીએ તો વ્યૂઝ નથી આવતા, બધું જ બરાબર છે. આ બંને વચ્ચેની ફાઇટ છે, એમાં સિંગર કેટલું સફર કરે છે? સિંગર હંમેશા જ્યારે સોંગ રિલીઝ કરે ને ત્યારે એના દિલને એકદમ કરીબ હોય. એને એવું લાગે ઇટ્સ લાઈક બેબી, એમનું એક બેબી છે. એમને એ એટલી સારી રીતે એમને કર્યું હોય, એટલી મહેનત, અને ઓબ્વિયસલી એટલો ખર્ચો કરીને યુટ્યુબ પર એક સોંગ મૂકવું, એટલે અગર સારી રીતે મૂકો તો તમારું 1 લાખ રૂપિયા મિનિમમ કહું, મિનિમમ 1 લાખ રૂપિયા તો આરામથી ખર્ચો થાય. અને પછી જો ના ચાલે તો ના ચાલે. એટલે જરૂરી નથી કે સોંગ નથી સારું એટલે ના ચાલ્યું. સોંગ સારું છે બટ ઓડિયન્સ સુધી નથી પહોંચ્યું ફોર એની રીઝન. એવા તો ઘણા, અને ડેલી યુટ્યુબ પર એટલા બધા સોંગ્સ રિલીઝ થાય છે. ગુજરાતી જ લઈ લો, ખાલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ દરરોજના એટલા બધા સોંગ્સ. હમણાં નવરાત્રિ આવશે તો કેટલા બધા સોંગ્સ રિલીઝ થશે. કોઈક ઓરિજિનલ હશે, કોઈ કવર, એમાંથી કોઈક ચાલી જશે, કોઈ સારું હોવા છતાં નહીં ચાલે. તો તમારો જે ક્વેશ્ચન છે એનો આન્સર કે નસીબનો ખેલ. યસ, ડેફિનેટલી યસ, નસીબ તો છે. લક ઇઝ અ પાર્ટ, બટ હું બિલીવ કરું છું કે ઘણી બધી વાર છે ને આપણને એવું લાગતું હોય કે ઓકે આ તો રાતોરાત ફેમસ થઈ ગયા, બટ એવું નથી. એની પાછળ એ લોકો કેટલો વર્ષોથી એક સોંગ છે એમનું ફેમસ થયું છે, બટ તમે પછી જોશો, મેં તો જોયેલું છે, હું આવી રીતે ઘણું બધી, કારણ કે હું પણ આવી રીતે સફર કરતી હતી. મને એવું લાગતું હતું કે યાર ક્યારે ફેમસ થઈ જઈશ જલ્દીથી, અને ક્યારે મને ઓડિયન્સ બહુ પ્રશંસા કરવા માંડશે ને એકદમ વધાવી લેશે, ક્યારે મારું સોંગ મિલિયન્સમાં વ્યૂ ક્યારે જશે. પણ એવું નથી. મેં જોયું કે જેમના પણ મોસ્ટલી આ રૂલ બધે જ લાગુ પડેલો હોય છે
કે જેમનું એક રાતોરાત એક સોંગ તમને એવું લાગે ને કે ઓકે આ તો કાલ સુધી અમને ઓળખતા નહોતા ને આજે, પણ એમને એ સોંગ સુધી પહોંચવા માટે એક જે હિટ સોંગ જે તમને આપશે, ફેમસ બનાવશે, એ સોંગ સુધી પહોંચવા માટે મિનિમમ એણે 100 સોંગ રિલીઝ કર્યા હશે, ત્યારે એ એક સોંગ સુધી પહોંચ્યું હશે કે જે એમને ફેમસ બનાવે છે. ચલો કદાચ 100 સોંગ રિલીઝ નહીં કર્યા, બટ એમની પાછળની એમની મહેનત તો હશે. અરે ડેફિનેટલી એણે 100 સોંગ રિલીઝ કર્યા હશે, ડેફિનેટલી 100 સોંગ રિલીઝ. આર્ટિસ્ટ તમે આ ઇન્ડસ્ટ્રીમાં નથી એટલે તમને ખ્યાલ નહીં, બટ એવરી ડે એટલા બધા સોંગ્સ યુટ્યુબ પર થતા હોય છે. યુટ્યુબ, સ્પોટીફાઈ, જે પણ પ્લેટફોર્મ છે એમાંથી તમે જોશો ને કે જે કોન્સ્ટન્ટલી વ્યક્તિ આ કરી રહી છે ને, તો એ લોકો અઠવાડિયે એક સોંગ રિલીઝ કરી નાખે. અઠવાડિયામાં? યસ, એક અઠવાડિયામાં એક સોંગ. અને હવે તો આ બહુ ઇઝી થઈ ગયું છે એકચ્યુઅલી. હવે તમને ના લિરિસિસ્ટની જરૂર પડે, ના તમને કમ્પોઝરની જરૂર પડે. તમારું થોડુંક તમને બેઝિક આઈડિયા હોય સોંગ્સ બનાવવાના, તો તમે એઆઈની મદદથી એટલા બધા, એઆઈ નો ડાઉટ થોડું ગુજરાતી લેંગ્વેજમાં થોડું પ્રોપર નથી આપતું, એટલે આપણે થોડું બહુ એને રાઇમિંગમાં થોડું સેટ કરીને સોંગ ઇઝીલી બની જાય. તો તમે કોઈ એઆઈ સોંગ બનાવ્યું? મેં નથી બનાવ્યું. બટ ધીસ ઇઝ અ ન્યૂ થિંગ કે એઆઈ થી જો સોંગ બનવા લાગ્યા, અથવા તો કદાચ એઆઈ લિરિક્સ નહીં લખતું હોય પણ જો કમ્પોઝિશન બી કરવા લાગે, કમ્પોઝિશન તો બહુ સારા કરે છે. મ્યુઝિશિયનનું શું થશે? મ્યુઝિશિયનનું હંમેશા જરૂર પડે, કારણ કે એ એકદમ રો ફાઇલ છે. એને તમે એઝ ઇટ ઇઝ તમે રેકોર્ડ કરીને રિલીઝ ના કરી શકો. એનામાં ઘણા બધા ચેન્જીસ કરવા પડે. અને એઆઈ જે છે ઇંગ્લિશ લેંગ્વેજમાં એકદમ પરફેક્ટલી તમને બનાવી આપી શકે, પણ ગુજરાતીમાં હજી પણ એટલું સારી રીતે નથી. બટ હા, એક તમને પેલું માળખું કહેવાય ને, એક લાઈન દોરી બતાવી શકે છે, એના પર પછી તમે તમારો જાદુ બતાવી શકો. એટલે તમારામાં થોડું એટલું નોલેજ તો તમારું હોવું જોઈએ કે રાઇમિંગ વર્ડ્સ સાથે રાઇમ કરી શકે છે એ રીતે. આઈ ગેસ ઘણા બધા આર્ટિસ્ટો આવું કરતા પણ હશે, એમાં કંઈ ખોટું પણ નથી. આઈ બિલીવ કે બહુ સારી વસ્તુ છે. પણ ChatGPT તો આજકાલ કવિતાઓ પણ લખી આપે છે રાઇમિંગ સાથે, પ્રાસ બેસાડીને કમ્પ્લીટ પ્રાસ બેસાડે છે એવું મને નથી ખબર. જ્યાં સુધી ChatGPT જે 4.0 છે, લેટેસ્ટ વર્ઝન, એ તમે એને કમાન્ડ આપશો કે મને આ રીતે પ્રાસ બેસાડીને રાઇમિંગ સાથે મારે જોઈએ છે, તો રાઇમિંગ સાથે તમને કવિતા લખીને. ઓકે, પણ એનો સેન્સ નહીં બનતું હોય. નહીં, સેન્સ બી બનશે લાઈનનું. દરેક શબ્દો સાથે જે રમત છે મારી માટે નવું છે, મારે ટ્રાય કરવું પડશે. તમે ટ્રાય કરી શકો છો. બટ એની સાથે સાથે જે સેકન્ડ ક્વેશ્ચન છે કે જે લિરિસિસ્ટ ઉપર તો ઠીક છે, ચલો લિરિસિસ્ટ ઇઝ અ કેવું છે કે ત્યાં એક માણસની ઓલવેઝ જરૂર પડશે. લિરિસિસ્ટ કદાચ જો એઆઈની હેલ્પ લેવા માંડ્યા અથવા તો કોઈ એઆઈની હેલ્પથી લિરિક્સ લખવા માંડ્યો, તો ત્યાં એક માણસની ઓલવેઝ જરૂર પડશે. કેમ કે જે શબ્દોને નહીં સમજે, ChatGPT શબ્દોને નથી સમજતું, બરાબર, પણ શબ્દોને સમજવા માટે એક માણસ જોઈએ. જ્યારે કોમ્પોઝિશનની વાત આવે, મ્યુઝિશિયન માટે એક કોર હોય છે, એક ધૂન, બરાબર. જે ધૂન જે પહેલી ટ્યુન હોય છે એના ઉપર આખું સોંગ એ લોકો ક્રિએટ કરતા હોય છે. બટ એ લોટ્સ ઓફ લાખો ટ્યુન એક સાથે એઆઈ આપવા માંડ્યું છે. તમે માગો કે મારે હજુ બી આના 10 વર્ઝન બીજા જોઈએ છે, 10 વર્ઝન આપી દેશે તમને, રાઈટ. અને ત્યાં એ થોડું પેલું એક જે વચ્ચેનો એક બ્લોક છે, એ બ્લોકને જો એલિમિનેટ કરવો હોય તો કરી શકાય કે ડાયરેક્ટ કમ્પોઝિશનમાં એઆઈ લઈએ, શબ્દો લઈ લીધા, એઆઈથી કમ્પોઝિશન થઈ ગયું, ડાયરેક્ટ સિંગિંગ. તો મ્યુઝિશિયનનો રોલ ત્યાં થોડો ખતરામાં એવું લાગે છે તમને? ના, બિલકુલ બી નહીં. ઓકે, કેટલું બી એઆઈ આગળ વધી જાય કે કેટલું, હા તમને થોડી બહુ હેલ્પ મળી જાય ફોર શ્યોર, બટ એ કોઈ દિવસ તમને આખું ગીત બનાવીને તમે એને પોસ્ટ કરી શકો તો પોસિબલ નથી. એમાં લિરિસિસ્ટની જરૂર પડશે, એમાં સિંગરની ઓબ્વિયસલી જરૂર પડશે, અને મ્યુઝિશિયન એટલે કે જે પ્રોડક્શન કરશે ગીતનું એની બી જરૂર પડશે. એ તો બહુ રો વસ્તુ છે, એને તમે એઝ ઇટ ઇઝ આઈ ડોન્ટ નો, આના આજથી કદાચ 10 વર્ષ પછી લોકો એઝ ઇટ ઇઝ રો કરી બી શકે, આઈ ડોન્ટ નો. બટ એઝ ઓફ નાઉ મને નથી લાગતું કે આ બધાની નીડ હટી ગઈ. મ્યુઝિશિયન એ તો રહેવાની જ છે. રાઈટ. સિંગિંગ એક સ્કિલ થઈ, બટ એ ખાલી સિંગિંગની સ્કિલથી યુ કેન નોટ બી અ સ્ટાર. ટ્રુ, બરાબર. તો બીજી એક કઈ સિંગિંગની સાથે સાથેની બીજી કઈ સ્કિલ્સ છે જે તમારે ડેવલપ કરવી પડે છે ઓન કરંટ ટાઈમ?
સિંગિંગની સાથે સાથે આઈ ગેસ તમારી પાસે થોડીક પર્સનાલિટી સારી હોવી જોઈએ ટુ બી ઓન ધ સ્ટેજ બિકોઝ સો મેની પીપલ ઇઝ વોચિંગ યુ. તમે થોડું તમારામાં સ્ટેજ સેન્સ હોવું જોઈએ બિકોઝ હમણાંના ટાઈમમાં પહેલાં એવું હતું કે તમે એક જગ્યાએ ઊભા રહો, શાંતિથી બેસીને બી પહેલાં સ્ટેજ પર શોઝ થતા હતા, શાંતિથી કામ એન્ડ કમ્પોઝડ એકદમ બ્રીધિંગ પ્રોપર ચાલી રહ્યું છે તમારું, તમે ખાલી 100% યુ આર ફોકસ્ડ ઓન યોર સિંગિંગ. બટ હવે એવું નથી, હવે યુ હેવ ટુ સિંગ ગુડ, એટલે સારું તો તમારે ગાવું જ પડશે, એમાં કોઈ બીજી વસ્તુ નથી કે એમાં કોઈ ઊંચની ચાલે નહીં. બટ એની સાથે સાથે તમારું એક પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ, અપિયરન્સ સારું હોવું જોઈએ, સ્ટેજ પર ઊભા છો એની સાથે સાથે સ્ટેજ પર તમારે થોડું પરફોર્મ પણ કરવું પડે છે. એટલે ખાલી ઊભા રહીને માઇક લઈને તમે ગાઈ ના શકો. ભલે તમે સારા લાગી રહ્યા છો, સારું ડ્રેસિંગ છે, સારું ગાઈ પણ રહ્યા છો, તો પબ્લિક બોર થઈ જાય છે. યુ હેવ ટુ ઓલ્સો થોડું એની સાથે પરફોર્મ કરવું પડે છે. યુ હેવ ટુ ઓન ધ સ્ટેજ. યસ. એટલે આ બધું પણ આજના જમાનામાં બહુ જરૂરી છે. બટ તમારું જે બ્રીથિંગ કંટ્રોલ છે એ સબકોન્શિયસ માઇન્ડ કંટ્રોલ કરતું જ હશે, એને તમારે ઓન સ્ટેજ કંટ્રોલ કરવાની કદાચ જરૂર ના પડે. ટ્રુ. બટ એ બ્રીથિંગ કંટ્રોલ કરતાં કરતાં જો પરફોર્મ કરવાનું થયું તો પછી બ્રીથિંગ કઈ રીતે કંટ્રોલ થશે? આમાં ઘણીવાર ઘણા સારા સિંગર્સ જે બહુ મોટા સ્ટેજ શોઝ કરે છે, હું તો બિંગ અ સિંગર અને બિંગ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી હું આવી રીતે બધા સિંગર્સના વિડીયોઝ જોતી હોઉં કે લાઈવ એ લોકો જ્યારે એ લોકો શેર કરતા હોય કે અમે લોકો કેવી રીતે કરીએ છીએ. તો ઘણા સિંગર્સ, ઇવન આપણા ઇન્ડિયાના બોલિવૂડના જે સારા સિંગર્સ છે, ફિમેલ સિંગર્સ એસ્પેશિયલી હું જોતી હોઉં છું એમને, તો એ લોકો શું કરે, રિહર્સલ કરતી વખતે એ લોકો ડાન્સ કરતા હોય. એકચ્યુઅલી દે આર ડાન્સિંગ એન્ડ દે આર સિંગિંગ, નોટ લિપસિંગ નથી કરતા, એ લોકો ડાન્સ કરી રહ્યા છે. તો એ લોકોની જે રિહર્સલ હોય ને ત્યારે એ લોકો પાછળ બે જે ડાન્સર્સ હોય એ પણ હોય અને પોતે હોય, હાથમાં માઇક તે ટાઈમે ના હોય તો એક પાણીની બોટલ કે નાનું વોટેવર માઇકના સાઇઝનું એક કંઈક પકડીને તે ડાન્સ એન્ડ સિંગ આ રીતે એ લોકો પ્રેક્ટિસ કરતા હોય છે. એટલે આન્સર એનો પ્રેક્ટિસ છે. યસ, પ્રેક્ટિસ. તો તમે એ જ રીતે પ્રેક્ટિસ કરો છો? ના, મેં કોઈ દિવસ એવી બિકોઝ આઈ એકચ્યુઅલી ડોન્ટ ડાન્સ એન્ડ સિંગ. મારી પાસે આમાં એક લૂપ હોલ છે કે જ્યારે તમે ગાઈ રહ્યા છો ને ત્યારે તમારે ડાન્સ નથી કરવાનો, ડાન્સ મતલબ કે પરફોર્મ નથી કરવાનો, સોરી. ત્યારે તમે આમ જ સિમ્પલ ઊભા રહીને તમે થોડું હાથથી મોમેન્ટ કરી શકો છો, દેટ્સ ઇટ. બટ જ્યારે મ્યુઝિક આવે છે ને દેન યુ પરફોર્મ અ લિટલ બિટ. એટલે તમે થોડું જે પણ તમારે મૂવમેન્ટ થોડી કરવી છે તો તમે ત્યારે કરો, સો દેટ તમારું બ્રીધિંગ પણ સચવાઈ જાય, સિંગિંગ પણ આવી જાય અને થોડું તમે પરફોર્મ કરી લીધું. પણ જો કોઈ કેસમાં આ બંને વસ્તુ કોઈ સાથે કરી રહ્યું છે, લાઈક કિંજલ દવે, બરાબર, એનું પરફોર્મન્સ કદાચ સ્ટેજ ઉપર બેસ્ટ હોય છે આઉટ ઓફ ધ ઓલ સિંગર્સ, બરાબર, એનું જે પરફોર્મન્સ હોય એનર્જી બી એટલી યુઝ કરે છે. ટ્રુ. તો એ કેસમાં બી એનું બ્રીધિંગ આઉટ ઓફ કંટ્રોલ જતું જ હશે ક્યાંક ને ક્યાંક. તો યસ, એ તો અગર ના જાય તો ઇનહ્યુમન કહેવાય. હા, because they are human, right? Yes. તો પછી એનું બી રિહર્સલ એ રીતે જ થતું હશે કે આઈ હેવ નો આઈડિયા એ લોકો કેવી રીતે રિહર્સલ કરે છે, બટ મને ગમે છે પરફોર્મ કરવું. યસ, કિંજલ દવેનું પરફોર્મન્સ, એમનું સિંગિંગ સ્ટેજ પર ઇટ્સ ગુડ. આ ટાઈમે આ જમાનામાં આની જ નીડ છે, માહોલ બનાવીને રાખો. માહોલ. અને એકચ્યુઅલી મને નથી લાગતું કે એમાં કંઈક ખોટું છે. ખોટું તો કશું જ નથી, કેમ કે કનેક્શન જે પબ્લિક સાથે છે દેટ ઇઝ બેસ્ટ. એક્ઝેક્ટલી, એ જ ચાલે છે, રાઈટ. સિંગિંગ માટે સ્પેશિયલી જો ગુજરાતીમાં વાત કરીએ તો બહુ બધા ટાઈપ્સ છે, જેમ કે ભજન થઈ ગયું, ગરબા થઈ ગયા, કે લોકગીતો થઈ ગયા. બધાના ઢાળ અલગ છે, બધાની રિક્વાયરમેન્ટ અલગ છે. સંતવાણીમાં જે અમુક ભજનો ગવાય છે એની રિક્વાયરમેન્ટ અલગ છે. આ દરેક માટે કોઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ્સ હોય, સ્પેશિયલ કોઈ પ્રિપરેશન હોય છે કે પછી તમે સાંભળીને જ ગાઈ શકો છો? અગર જો ક્લાસિકલ ગાતા હોય તો એની માટે રિક્વાયરમેન્ટ છે કે તમે શીખો,
એના વગર તમે અમુક હરકતો ના લઈ શકો, સરગમ ના ગાઈ શકો. ક્લાસિકલ મીન્સ આપણું શાસ્ત્રીય મ્યુઝિક. સમજો, બટ આપણા ગુજરાતમાં કઈ રીતે એપ્લિકેબલ? ગુજરાતમાં સુગમ સંગીત કરીને એક છે, એમાં ક્લાસિકલ મ્યુઝિકનો ઘણો યુઝ થાય છે. ઓકે. યસ. અને ફોક મ્યુઝિક છે, જેમ કે લોકગીત છે. એટલે આમાં શીખવાની જરૂર, તમારો ક્વેશ્ચન એવો હતો રાઈટ, કે શીખવાની જરૂર પડે કે આમ જ ગાઈ લે? ઓફકોર્સ શીખવાની જરૂર પડે, પણ બધા આર્ટિસ્ટનું છે ને બધા જોનર નથી હોતા. બધા આર્ટિસ્ટના એક જોનર ફિક્સ હોય કે આ આર્ટિસ્ટનું આ જ જોનર છે. જેમ કે આદિત્ય ગઢવી છે, તો એમનું એ જોનર ફિક્સ છે. હી વિલ નોટ સિંગ અધર દેન હિઝ જોનર. બટ આદિત્ય ગઢવીએ એક બેન્ચમાર્ક સેટ કર્યો, પછી એનું જોનર ફિક્સ થયું. યસ. અત્યારે બીજા જે સિંગર્સ છે એમને કદાચ કોઈ પણ જાતની ફરમાઈશ આવી શકે છે ઓન સ્ટેજ, કોઈ પણ વસ્તુ એને ગાઈ શકે. ઇવન હિન્દી બી ગાવું પડે ઘણી વખત, ગાવું પડે અને ગાઈ નાખે એ તો કારણ કે સિંગરે કરવું જ પડે. તો એ જે પ્રિપેરનેસ છે કે કદાચ મને કોઈ હું ભજનનો કલાકાર છું, બરાબર છે, મને કોઈ ગઝલ આપીને ગયું તો હું શું કરીશ? આ કેસમાં કેવું થાય કે સિંગર ગાઈ લે અને એ સારું જ ગાઈ લે, બટ એમનું 100% જે છે એ તો એમનું જોનરમાં જ આપી શકશે. હવે જ્યારે ફરમાઈશ આવે તો એ ગાઈ જ લેશે, બિકોઝ ગાવું જ પડે. બટ એમનું 100% એ આમાં જ આપશે જેમાં એમનું જોનર છે. જે તમને એવી કોઈ અતરંગી ફરમાઈશ આવી છે ક્યારે? અતરંગી કે હું ગરબા ગાવા ગઈ છું, ગરબાનો પ્રોગ્રામ ચાલુ છે અને મને કોઈ ઓલ્ડ સેડ સોંગ આપી દીધું ગાવા માટે? અતરંગી એકચ્યુઅલી કોર્પોરેટ ઇવેન્ટમાં એવું થયું છે કે ગુજરાતમાં આપણે ક્યાંય પણ જઈએ તો એટલે અમે લોકો, હું અને મારી ટીમ, અમારું એવું વી વર મેન્ટલી એ રીતે અમે લોકો સેટ થયેલા હતા કે કોર્પોરેટ ઇવેન્ટ છે, હિન્દી ગાવા મળશે, ઇંગ્લિશ. એકચ્યુઅલી ક્લાયન્ટે જ અમને કીધું હતું કે થોડું બહુ ઇંગ્લિશ પણ ગાજો. અમે કીધું ઓકે, અમે બે જે થોડા બહુ ગાઈએ છીએ એટલા ગાશું. તો કે હા ઓકે, વાંધો નહીં. અને અમે લોકો અમારું આઉટફિટ પણ અમે લોકો એ રીતે ચૂઝ કરીને ગયા હતા કે ભાઈ હિન્દી ગાવાનું છે, ઇંગ્લિશ ગાવાનું છે. અને ત્યાં જઈને જેવું અમે સાઉન્ડ ચેક કર્યું હિન્દી સોંગ્સથી, સાઉન્ડ ચેક પત્યું અને પછી એમના જે એચઆરના હેડ હતા એ આવ્યા અને અમને કીધું કે ગરબાથી ચાલુ કરજો. એટલે ગરબા હવે એવું થઈ ગયું છે કે ગરબા તો હોય જ, કદાચ કંઈ પણ હોય પણ ગરબા તો કોઈ પણ હોય. હા, અને પછી અમે વેસ્ટર્ન આઉટફિટમાં અમે ગરબા જ ગાતા હતા. વાહ. અને ગરબાની ટીમ પણ નહોતી એકચ્યુઅલી. ગરબા માટે ટીમ અલગ હોય અને ઢોલ તો હોય જ, બટ એમાં અલગ હોય, તબલા હોય. આમાં જ્યારે બોલિવૂડ હોય ત્યારે ડ્રમ હોય, તો અમે તો ડ્રમ લઈને ગયા હતા, ગિટાર હતું અમારી પાસે. એની પાસે ગરબા તો થયા જ અને અમે કર્યા જ, બટ અગર અમને ખબર હોય તો અમે અલગ મિક્સ સ્ટ્રીમ લઈને જતે. બટ વી હેડ નો આઈડિયા કે આ લોકોને ગરબા. અને એકચ્યુઅલી એ લોકોએ એક પણ હિન્દી સોંગ જ નથી સાંભળ્યું. જે સાઉન્ડ ચેકમાં અમે જે હિન્દી ગીત કર્યું એ જ પછી એમને ગરબા જ કર્યા છે. તો ગુજરાતમાં તો આવું થાય જ છે. અને નાવ વી આર પ્રિપેર્ડ કે કોઈ પણ શો હોય ગરબા તો છે જ. હા, ગરબા તો બાય ડિફોલ્ટ છે. રાઈટ. એવી કોઈ અતરંગી ફરમાઈશ જે તમે કદાચ ગાઈ ના શક્યા હોય ને 10 મિનિટ માટે રોકાવું પડ્યું હોય કે આના માટે મારે થોડું જોવું પડશે, થોડું પ્રિપેર કરવું પડશે, એવું કંઈ? એવું ક્યારેક થાય તો આર્ટિસ્ટ હું આવું કરું છું, પણ આઈ બિલીવ કે ઘણા બધા આર્ટિસ્ટ મારી સાથે અગ્રી કરશે કે એ લોકો બી એવું કરતા હશે. અમુક વાર એવી ફરમાઈશ આવે કે તમને એ સોંગ આવડતું જ નથી, અથવા તમારે એ સોંગ નથી ગાવાના બી ઘણા બધા રીઝન્સ હોય. હવે આર્ટિસ્ટ એક બહુ મૂડી વ્યક્તિ છે. અમુક વાર એને એવું થાય કે હું આ સોંગ હું નહીં ગાઉં, અમે નથી ગાતા એવું. અમુક એવા સોંગ્સ છે, હું તમને કહું, જેમ કે ટીમલી છે. ઓકે. તો ટીમલી અમે નથી ગાતા. ફરમાઈશ આવે તો શું કરશો? ફરમાઈશ આવે ને તો ઘણી વાર ટીમલીની ફરમાઈશ આવે ને તો અમે લોકો ઇન્સ્ટ્રુમેન્ટલ કરી દઈએ. બટ અગર એવું થયું કે કોઈ સોંગ આવ્યું ને અમને નથી આવડતું, એક લાઈન તો આવડતી જ હોય, એવું તો બને જ નહીં કે એક પણ લાઈન સાંભળ્યું જ નથી, એવું ના બની શકે. બટ એક લાઈન તો આવડતી, એક લાઈન ગાઈ લેવાની. પણ પછી એમાં બી એક ટ્રીક છે કે
તમારે છે ને તમને ખબર જ ના હોય, ઇન કેસ કે તમને કોઈ આઈડિયા જ નથી કે આ કયું સોંગ છે. લેટ્સ સે કોઈ મરાઠી સોંગ છે, રાઈટ, તો આપણને આઈડિયા જ નથી, એટલા બધા મરાઠી સોંગ થોડી સાંભળ્યા હોય, તો આપણે સામે જે ફરમાઈશ કરાયું હોય ને એમને સ્ટેજ ઉપર બોલાવી લેવાના અને એમને કહેવાનું કે આપણે આ સોંગ આમના સ્વરમાં સાંભળીશું. એટલે તમારે ના બી ના પાડવી પડે. જે ભાઈ આવ્યા હોય એમને બહુ સારું લાગે, કારણ કે તમે જોજો ફરમાઈશ કરવા એવા જ લોકો આવે જેમને થોડું બહુ ગાતા આવડતું હોય કે થોડું ઇન્ટરેસ્ટ હોય મ્યુઝિકમાં. અધરવાઇઝ તો બધાને સાંભળે છે એ લોકો, આપણે જે ગાઈએ જ સાંભળે છે. પણ એટલે આમને થોડું સ્ટેજ પર બોલાવી લેવાના અને કહેવાનું કે આમના સ્વરમાં આપણે આ ગીત સાંભળીશું. 1-2 લાઈન ગાઈ પછી તાળીવાળી વગાડી દેવાની અને પછી આપણું ફરીથી સાઇડલાઇન કરી દીધું. તમે કોઈ ભજન ગાયું છે અત્યાર સુધી? ભજન બહુ બધા ગાયા છે. કોઈ એક તમારું ગમતું હોય એવું? કે વૈષ્ણવજન તો એને રે કહીજે, પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે, વૈષ્ણવજન તો એને રે કહીજે. વાહ. હાર્મોનિયમની રિક્વાયરમેન્ટ હોય છે એવરી ટાઈમ ઓન સ્ટેજ? ઓન સ્ટેજ ના, પણ રિહર્સલ કરતી વખતે તમે યુઝ કરો? રિયાઝ કરતી વખતે હાર્મોનિયમ જોઈએ. શું હોય છે એનું બેઝિક? હાર્મોનિયમ સાથે તમે રિયાઝ કરો અને હાર્મોનિયમ વગર તમે રિયાઝ કરો, બંનેનું બેઝિક શું હોય છે? હાર્મોનિયમ ના હોય તો તમારી પાસે તાનપુરો હોવો જોઈએ કે જે તમે સૂર ગાઈ રહ્યા છો. જેમ કે લેટ્સ સે અગર કોઈ પણ ગીત તમે મને ગાવા કહેશો તો હું પહેલાં સૂર લઈશ કે જેમ કે તો આ એક મારો તમે સા. પણ જ્યારે અગર મારી પાસે હાર્મોનિયમ હોય તો હાર્મોનિયમમાં સૂર હોય એટલે સ્કેલ મને ખબર પડે. અત્યારે હું વિધાઉટ તાનપુરા અને વિધાઉટ હાર્મોનિયમ ગાઈ રહી છું, તો હું મારું જે કમ્ફર્ટ સ્કેલ છે એની આજુબાજુનો કોઈ પણ એક સ્કેલ હું ચૂઝ કરું છું. ઇવન આઈ ડોન્ટ નો કે અત્યારે મેં કયા સ્કેલમાં ગાયું, બટ મારો જે કમ્ફર્ટ સ્કેલ છે એની આજુબાજુનો કોઈક મેં પકડ્યો હોય. બટ ઇફ યુ હેવ હાર્મોનિયમ ઓર ઇફ યુ હેવ તાનપુરા તો યુ નો કે મારો આ સ્કેલ છે, લેટ્સ સે ડી શાર્પ છે, તો તમે ડી શાર્પવાળી કીથી તમે ડી શાર્પ સ્કેલ લો તો તમે ડી શાર્પ ના, એટલે તમારે કેટલું ઉપર જવું છે, કેટલું તમે નીચે જઈ શકો છો, જે તમારો કમ્ફર્ટ છે સ્કેલ એમાં તમે રહીને તમે ગાઈ શકો. તો યુ હેવ નો ડાઉટ કે મારે ઉપર ખેંચાશે કે નહીં, નીચે જવાશે કે નહીં. તો અને આ તો બેઝિક વસ્તુ છે, બટ હાર્મોનિયમ અને તાનપુરા વગર રિયાઝ પોસિબલ જ નથી. રાઈટ. તો આ જે સરગમ છે સારેગામાપા, એની સાથે સાથે તમારા ગળાનું કેલિબ્રેશન, વન કાઇન્ડ ઓફ કેલિબ્રેશન તમે પ્રેક્ટિસથી અને રિહર્સલથી લાવો અને પછી એ કી ઉપર તમે સૂર લઈ અને પછી સોંગનું સ્ટાર્ટ કરો. દરેક સોંગનું સ્ટાર્ટિંગ અલગ અલગ કી ઉપર હોય છે? યસ. ઓકે. એ કોણ ડિસાઇડ કરે? એ જે ઓરિજિનલ સોંગ જેમણે બનાવ્યું હોય એ ડિસાઇડ કરે અને એના પછી સિંગર ડિસાઇડ કરે. લેટ્સ સે આશાજીનું એક ગીત છે કોઈ પણ લગ જા ગલે, તો એ આઈ ગેસ એફ શાર્પમાં હશે, બટ દેટ ઇઝ નોટ માય રેન્જ. મારી રેન્જ એ છે જ નહીં. તો આઈ હેવ ટુ ફિગર આઉટ કે મારી કઈ રેન્જ છે અને એ પ્રમાણે મારે સ્કેલ ડાઉન કરવા પડે, એ સ્કેલમાં ગાવું પડે. તો ડાઉન કરેલો સ્કેલ કયો હોઈ શકે? લગ જા ગલે આ મારો સ્કેલ છે. ના, પણ એ મને તો સેમ જ લાગે છે. તમને સેમ લાગે કે યુ હેવ નો આઈડિયા કે શું સ્કેલ છે, ક્યાં છે. બટ ઓડિયન્સને કોઈ એટલો ચેન્જ ના દેખાય, બટ ઓડિયન્સને મોસ્ટલી ના ખબર પડે કે સ્કેલ ચેન્જ થયો તો ના ખબર પડે. ઓકે. અનલેસ કે એકદમ નીચે છે, જેમ કે લગ જા ગલે. હા, એટલું નીચે તો લતા મંગેશકર પણ નથી ગાયું. યસ, રાઈટ. તો સ્કેલ ડિસાઇડ થયા પછી તમે કીધું કે હું હિન્દી બી ગાઉં છું અને ઇંગ્લિશ બી ગાઉં છું, તો
આ ગુજરાતીમાંથી હિન્દીમાં અથવા તો ઇંગ્લિશમાં જવા માટે કોઈ સ્પેશિયલ ચેન્જીસ કરવા પડે છે પોતાનામાં, કે પછી એકનું એક જ છે? સંગીત બેઝિક તો એક જ છે, બેઝિક સંગીત એક જ છે. ઓકે. તમારે થોડું તમારો ટોન ચેન્જ કરવો પડે આઈ ગેસ. અને ભાવ, એક જે ભાવ હોય, ફિલિંગ, એ તમારો ઓટોમેટિક ચેન્જ થઈ જાય. જેમ કે હું હિન્દી ગાઉં છું તો એક હિન્દી હું તમને સંભળાવું અને પછી એના પછી એક ઇંગ્લિશ સંભળાવું તો યુ વિલ ફિગર આઉટ કે બંનેમાં ફરક છે. જેમ કે નહીં 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 ये बातें है पुरानी, कैसी पहेली है ये, कैसी पहेली जिंदगानी. ला 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 zoo 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 zoo. આ હિન્દી છે, સુનિધિ ચૌહાણે ગાયું છે. યસ. હવે એક ઇંગ્લિશ સંભળાવું તો Club isn't the best place, no, club isn't the best place to find a lover, so the bar is where I go. કટ કરી શકે? ફરીથી કહો. ફરીથી. Club isn't the best place to find a lover, so the bar is where I go. Me and my friends at the table doing shots, singing fast and we talk slow. You come over and start up a conversation with just me, and trust me, I gave it a chance. Hands to put on a man on a jukebox, and then we start to dance. And I'm singing like, girl, you know I want your love. Your love was handmade for somebody like me. Come on now, follow my lead. I may be crazy, don't mind me. Oh I, oh I, oh I, oh I, I'm in love with the shape of you. Come on, be my baby, come on. તો આ ઇંગ્લિશ છે. યસ. પેલું એકદમ સોફ્ટ છે, સુધિંગ જાય છે. આ થોડું ખરજના સૂરમાં વધારે હોય છે. હાર્શ. યસ. અને ગુજરાતી તો એકદમ અલગ જ. જેમ કે હે ગોકુળમાં ટાહું ક્યાં મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા હે વાવાયા ને વાદળ ઉમટ્યા. ત્રણેયમાંથી સૌથી વધારે ટફ કયું લાગે છે? આ ત્રણેય મેં એવા ગાયા જે મને મેં હજારો વખત ગાયા છે. નહીં, શરૂઆતમાં જ્યારે તમે સ્ટાર્ટ કર્યું હશે કાંઈક હિન્દી કે ઇંગ્લિશ, શરૂઆતમાં તો સૌથી વધારે ટફ શું લાગ્યું, ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશ? બીકોઝ એક ટંગ ઇંગ્લિશ. ટંગનું જે કેલિબ્રેશન થતું હોય એ માતૃભાષામાં સૌથી વધારે હોય. હા, એટલે મને ગુજરાતી તો ટફ જ ના લાગે કારણ કે આપણી માતૃભાષા છે. ઇવન હિન્દી પણ નાનપણથી સ્કૂલમાં અને કોલેજમાં હિન્દી ફ્રેન્ડ્સ બહુ બધા હતા એટલે હિન્દી બોલતા, એમાં પણ નહીં. અને જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે તો હું હિન્દી સોંગ્સ ગાતી હતી. ગુજરાતી મને એટલું હું ગાતી નહોતી એકચ્યુઅલી. જ્યારે આપણે એટલે હું નાની હતી ત્યારે મારી થિંકિંગ થોડી નેરો હોય, એટલે એટલી ઓપન માઇન્ડેડ થિંકિંગ ના હોય, રાઈટ? એટલું આપણને નોલેજ ના હોય. તો ત્યારે હું એવું બિલીવ કરતી હતી કે ગુજરાતી તો બહુ ગવાર લોકો હોય એ જ ગાય. પણ ત્યારે હાલત પણ એ ટાઈપની જ હતી. ગુજરાતી ઇન્ડસ્ટ્રી, અર્બન ગુજરાતી મૂવીઝ અને ડાયરાના કલાકારોએ જે સંસ્કૃતિ જાળવ્યા અને કીર્તિદાન ગઢવી જેવા કલાકારો જેમને જાળવી રાખે એટલા માટે હવે બૂસ્ટ છે. યસ. અધરવાઇઝ તો ભૂલાઈ જ ગયું હતું બધાને. બટ પછી ધીમે ધીમે જેમ તમે મોટા થાવ એમ તમને થોડું તમારું નોલેજ વધે, તમારું એક દુનિયાને જોવાનો એક નજરો અલગ થઈ જાય, ત્યારે ખબર પડી કે માતૃભાષા જે આપણી છે આપણે એને જ આગળ વધારવી જોઈએ. અને એના થ્રુ એકચ્યુઅલી આપણે માતૃભાષાને આગળ નથી વધારતા, માતૃભાષા આપણને આગળ વધારે છે. તમે વિચારો કે આદિત્ય ગઢવી છે, એ રહેમાનની એકેડમી ચેન્નઈમાં એ ભણ્યા છે, શીખ્યા છે. શું ત્યાં ગુજરાતી ભણ્યા છે? ગુજરાતી થોડી એમને શીખવાડ્યું છે, રાઈટ? પણ કેમ એમણે ગુજરાતીને આગળ વધાવ્યું? એમણે ગુજરાતીને આગળ નથી વધાર્યું. ગુજરાતી માતૃભાષા જે છે એણે આદિત્ય ગઢવી બનાવ્યા છે. રાઈટ. તો આ નોલેજ પછીથી આવ્યું
But if you can sing English, that is commendable. Anybody can sing. Actually, anybody can sing English. Anybody can sing. એ તો ગાવાવાળા તો બધી જગ્યાએ જેટલી બી જગ્યાએ જાય બધા ગાતા જ હોય છે, બટ એ સ્ટેજ ઉપર પરફોર્મન્સ જેવું લાગે અને મેં પોતે ઇંગ્લિશ સોંગ સાંભળ્યું એવું લાગે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ગાવાવાળા તો ગાઈ દેતા હોય છે એનો કોઈ ઇશ્યુ નથી, રાઈટ? બટ ઇફ યુ કેન સિંગ ઇંગ્લિશ એન્ડ એટ ધેટ પરફેક્શન લેવલ, તો પછી દેટ ઇઝ કમેન્ડેબલ એકચ્યુઅલી. સો ગુજરાતી જ્યારે ગાતા હોય ને ત્યારે અગર તમે સુગમ ગાઓ છો તો તમારે સુગમ નહીં, એકદમ સોફ્ટ, જેમ કે મુને એકલી જાણીને કાને છેડી રે, પછી કહી દઉં જશોદાના કાનમાં. એકદમ સોફ્ટ આ સુગમ છે. હવે જ્યારે તમે ફોક ગાતા હો ત્યારે તમે સોફ્ટ ના ગાઈ શકો, ત્યારે યુ હેવ ટુ એટ દેટ ફોકનું જે છે ટચ. તો મેં તમને કીધું એ જ રીતે સેલિબ્રેશનનો એક ટચ થાય ફોકમાં, પ્લસ એક લાઉડનેસ, યસ, તો એ તમારે એડ કરવું પડે. અને જ્યારે ઇંગ્લિશ ગાતા હો ત્યારે તમે એને આવી રીતે ના ગાઈ શકો જેમ ગુજરાતી અંદર આવતું હોય ટોન, એ રીતે ના ગવાય. રાઈટ. તો મને તો આવડતું નથી, તો હું કરીને બતાવું. બટ જે લેંગ્વેજનું તમે ગાઓ છો એને અપનાવીને તમારે ગાવું પડે. તો આમાં કોઈ કહી ના શકે કે ભાઈ તું ગુજરાતી સિંગર છે કે હિન્દી સિંગર છે. બટ આ વર્સેટાઇલિટીમાં બહુ ફાયદો નથી. એટલે કે તમારે એક લેંગ્વેજ કે એક તમારો એક રસ્તો તમારે પકડીને તમારે આગળ જવું પડે. ઇફ યુ આર સિંગિંગ એવરી લેંગ્વેજ તો તમારા ફોલોઅર્સ કોણ થશે? હિન્દીવાળા તમને ફોલો કરશે, ગુજરાતીવાળા કે ઇંગ્લિશવાળા ફોલો કરશે? ત્રણમાંથી એક પ્રોપર નહીં કરી શકે, કોઈ નહીં કરી શકે. જેમ કે ગીતાબેન છે, એ કેમ એમનો પહેરવેશ પહેરે છે? એ તો આટલા મોટા સ્ટેજ પર પહોંચી ગયા છે, એ પહેરવેશ ના પહેરે તો પણ લોકો આવશે જ અને કરશે જ, એમને ફોલો કરશે જ, રાઈટ? તો પણ હજી કેમ એ પહેરવેશ? બિકોઝ એ પહેરવેશથી જ એમની ઓળખાણ, એ પહેચાન જ એમની એ છે. એ નહીં પહેરે તો એ લોકો નહીં આવે એવું નથી, બટ એ પહેરશે તો જે ઇમ્પેક્ટ પડવી જોઈએ કે એક સમાજને એ આગળ લઈને જઈ રહ્યા છે, એ જ્યારે આવશે એ તમારી સાથે કંઈક તમારો એક એમ જે તમારો એક મોટો છે કે એક ઓરા જે છે એ તમારે જાતે બનાવવી પડે, રાઈટ? તો મારું પણ આ જ રીતે કન્ફ્યુઝન હતું ઇનિશિયલ સ્ટેજ પર કે ગુજરાતી ગાઓ, હિન્દી ગાઓ કે ઇંગ્લિશ ગાઓ. તો એ ટાઈમે મેં ઇંગ્લિશ ટ્રાય કરી લીધું કે ચલો ઇંગ્લિશ ગઈ. શેપ ઓફ યુ બહુ ફેમસ, એના પછી ઘણા બધા એક સ્પેનિશ બી મેં શીખ્યું છે સોંગ. તો મેં લખી બિકોઝ સ્પેનિશમાં વી ડોન્ટ નો કે શું મિનિંગ છે, રાઈટ? ઇંગ્લિશમાં તો વી નો કે આ મિનિંગ છે, સ્પેનિશમાં વી હેવ નો ક્લુ કે શું મિનિંગ છે. તો લખીને એને પહેલાં ઇંગ્લિશમાં લખીને સ્પેનિશ વર્ડ ઇંગ્લિશમાં લખીને ગોખી નાખ્યો આખું. અને પછી તો સૂર અને તાલનો જ ખેલ હતો. થોડી બહુ હરકત છે તો બહુ ઇઝીલી એકચ્યુઅલી જે ઇંગ્લિશ અને બીજી બધી સ્પેનિશ આ બધી લેંગ્વેજ છે ને, દે ડોન્ટ હેવ ડેપ્થ. આપણા જે ઇન્ડિયન મ્યુઝિક કલ્ચરમાં જેટલું ડેપ્થ છે, એટલે કે એટલું અઘરું છે. ક્લાસિકલ ગાવાનું કહો તમે, ઠુમરી ગાવાનું કહો, એક બંદિશ ગાવાનું કહો, એ લોકોને બહુ અઘરું. પણ એ લોકોનું કોઈ બી ગીત આપણને ગાવાનું કહો, વેરી ઇઝી. હા, તો સ્ટાર્ટિંગમાં એટલે કે મારી પાસે આજ બહુ જ કન્ફ્યુઝન હતું કે શું ગાવું. પછી મેં વિચાર્યું કે આપણું માતૃભાષાને જ આપણે આગળ લઈ જઈએ. એમાં જ માતૃભાષાને ફરીથી હું કહું કે માતૃભાષાને આપણે આગળ નથી લઈ જતા, માતૃભાષા આપણને આગળ લઈ જાય છે. ડેફિનેટલી એગ્રી વિથ ધેટ. આ ફિલ્ડમાં કમર્શિયલી કામ સ્ટાર્ટ કર્યા પછી અથવા તો ફિલ્ડમાં આવતા પહેલાં તમારું પ્રોફેશનલ જે બેકગ્રાઉન્ડ છે એ કયું હતું? મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે. વાહ. અને હું જોબ કરતી હતી એઝ અ કોમ્પ્યુટર એન્જિનિયર. આઈ વોઝ રિયલી અ બેડ
સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીમાં હું જોબ કરું. Obviously, you are bad just because your passion is not that simple. સો બેઝિકલી મ્યુઝિક તો નાનપણથી હતું જ, બટ 10th પછી પેરેન્ટ્સે કીધું કે ભાઈ સાયન્સ જ લેવાનું છે, અને સાયન્સ લીધા પછી કીધું કે એન્જિનિયરિંગ જ, બિકોઝ શર્માજીના છોકરાએ એન્જિનિયરિંગ કર્યું છે તો તમારે પણ એન્જિનિયરિંગ જ કરવું પડશે. અત્યારે સ્ટુડન્ટ્સ માટે બહુ જ સારું છે કે દે હેવ ધ નોલેજ કે એમને શું કરવું છે. જ્યારે નોલેજ કરતાં વધારે થોડી ફ્રીડમ બી છે. ફ્રીડમ છે, યસ. અત્યારે પેરેન્ટ્સ અગર એવું કહે કે કોઈ સ્ટુડન્ટ કે મને મ્યુઝિક કરવું છે, તો આઈ ગેસ દે વિલ બી મોર દેન હેપી કે ઓકે વાંધો નહીં, કર તું મ્યુઝિક કર, પ્રોવાઇડેડ કે સારું ગાતો હોય કે સારું વગાડતો. પછી એકદમ જ એનામાં મ્યુઝિકને કંઈ લેવા દેવા જ ના હોય અને એને મ્યુઝિક કરવું હોય તો પછી એને ના જ કરવું જોઈએ, કંઈક બીજું કરવું જોઈએ. બટ મારી સાથે એવું જ હતું. પેરેન્ટ્સને ખબર હતી કે સ્કૂલમાંથી ને કોલેજમાંથી હું બધા અલગ અલગ સ્ટેટમાં અને અલગ અલગ સિટીમાં ગાવા માટે જતી હતી. તો એમને એવું કે હવે મ્યુઝિક બંધ કર, હવે ક્યાંય ગાવા જવાનું નહીં, અને હવે ભણવામાં ધ્યાન આપો. તો ભણવામાં ધ્યાન આપ્યું, થોડા બહુ ટકા બી આવી ગયા. સાવ ખરાબ નહોતી હું, એટલીસ્ટ 12th સુધી આઈ વોઝ રિયલી ગુડ. ઇવન કોલેજ બી મારી સારી ગઈ. બટ જ્યારે પ્રેક્ટિકલી આવ્યું ને એન્જિનિયર બની ગયા પછી, જ્યારે જોબમાં જે હથોડા પડતા હતા ને, તો એમ લાગ્યું કે યાર હવે શું કરું ખબર. અને તે ટાઈમે આઈ હેડ નો આઈડિયા કે હું મ્યુઝિકને એઝ અ કરિયર પરસ્યુ કરીશ. અને એવું કહેવાય કે સારું એવું ચાલી રહ્યું છે અત્યારે. તો અત્યારે હું 5 વર્ષ પહેલાં બી હું મેં વિચાર્યું બી નહોતું કે આવી રીતે હું કરીશ અને આટલું સારું આપણી એટલે બેઝિકલી દુકાન ચાલી જશે, એવું નહોતું વિચાર્યું. ડ્યુરિંગ ઓલ ધીસ એવું કોઈ સ્પેસિફિક હર્ડલ હતું કે જેને કાઉન્ટર કરવું પડ્યું બહુ વધારે પડતું? હર્ડલ એક નહોતા, હર્ડલ 2-4 હર્ડલ હતા. મેઇન હર્ડલ એ હતું કે તમે એક એઝ અ સોફ્ટવેર એન્જિનિયર તમારા મમ્મી પપ્પાએ એવું સપના જોયા છે કે મારી, અને આઈ વોઝ ધી ઓનલી ચાઇલ્ડ. તો પેરેન્ટ્સને એવું હોય કે યાર કંઈક સારું જ કર તું, આમ સારું કાં તો ડૉક્ટર બની જાય, પણ એમને ખબર હતી કે ડૉક્ટર તો આ નહીં બની શકે, એન્જિનિયર બની જાય. મેં કીધું ઓકે. તો પછી એમને જ્યારે કીધું કે હવે હું જોબ છોડી દઉં છું અને હવે મ્યુઝિક પરસ્યુ કરવાનું છે, તો એ લોકોને એમ આ ક્યાંથી આવ્યું મ્યુઝિક એઝ અ કરિયર, કેવી રીતે, એટલે શું કરીશ તું, એમને શું છે. એટલે અત્યારે પેરેન્ટ્સને એવું લાગે કે બોલિવૂડમાં સીધું ગાય તો જ કંઈક મેળ પડે, એમને એવું. તો મારા ફાધર મમ્મીએ તો કીધું કે ઓકે તારે જે કરવું એ કર, એઝ યોર વિશ, તું ખુશ છે તો મને વાંધો નથી. પપ્પાએ કીધું કે બહુ ખરાબ આમ તેમ. પછી 2-3 વર્ષ પછી એમણે જોયું કે ઓકે સારું થઈ શકશે, કે સારું ચાલી જશે. તો પછી એમને લાગ્યું કે ચાલો હવે પ્રાઉડલી કહે છે જે એમના ફ્રેન્ડ્સ કે એમના ફેમિલી સર્કલમાં કે ઓકે અહીંયા જઈને ગાવા ગઈ, 1-2 ફોરેન ટૂર કરી હતી, તો એ કે ઓકે અહીંયા ગઈ. બટ ધેટ ઇઝ ધ બેસ્ટ થિંગ કે પ્રાઉડ ફીલ કરે છે. યસ નાઉ દે આર વેરી પ્રાઉડ, મમ્મી પપ્પા બંને. બટ ઇનિશિયલી થોડા તકલીફ વાળું હતું. તો તમે કઈ રીતે કાઉન્ટર કર્યું હતું? બસ કંઈ કાઉન્ટર જ નહોતું કર્યું કે મારે તો આ જ કરવું છે. તમે તમારી ધૂનમાં ચાલુ જ રાખ્યું? હા, એકચ્યુઅલી આઈ વોઝ ઓલ્સો નોટ શ્યોર. એમાં થયું હતું એવું કે આ પ્રોફેશનલી આ ફિલ્ડમાં હું કેવી રીતે આવી, તો હું તો જોબ કરતી હતી. પછી મને એવું થયું કે યાર મજા નથી આવી રહી લાઈફમાં, કંઈક સમથિંગ ઇઝ મિસિંગ. આમ બધું છે, ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, બધું છે, બટ સ્ટીલ તો મને લાગ્યું કે ચલો આપણે મ્યુઝિકને આગળ વધારે, કારણ કે મ્યુઝિક તો નાનપણથી હતું, ક્યારથી છે એ જ મને યાદ નથી, એટલું નાનપણથી છે મ્યુઝિક. તો મેં ક્લાસ જોઈન કર્યા, મ્યુઝિક ક્લાસીસ જોઈન કર્યા. તો પછી એમાં એક કોમ્પિટિશન આવી, વડોદરાઝ ગોટ ટેલેન્ટ કે એવું કંઈક નાની એક કોમ્પિટિશન, ડિસ્ટ્રિક્ટ લેવલ. યસ. તો મેં પાર્ટ લઈ લીધો. મેં કીધું પાર્ટિસિપેટ કરીએ આપણે. તો મેં પાર્ટિસિપેટ કર્યું. ત્યારે
એકચ્યુઅલી ઓલરેડી મેરિડ હતી તે ટાઈમે. મારા મેરેજને 2 વર્ષ થયા હતા. તો મારા હસબન્ડને મેં કીધું કે આવી રીતે મારે પાર્ટિસિપેટ કરવું છે. તો હી સેડ કે ઓકે કરો, વાંધો નહીં. તો મેં કર્યું અને મને એમણે 2 રાઉન્ડ ક્લિયર થઈ ગયા અને ફાઇનલ રાઉન્ડ હતો. તો એમણે મને એવું કીધું કે જો તું આ રાઉન્ડ જીતી ગઈ તો તારે હું હાર્મોનિયમ લઈ આપીશ. તો મને કોઈ હતું નહીં કે હું જીતી જઈશ, કારણ કે મારી સાથે જે બીજા હતા એ લોકો બધા ટ્રેન્ડ સિંગર હતા. મેં તો જસ્ટ જોઈન કર્યું હતું ટ્રેનિંગ એન્ડ ઓલ. બટ નાનપણથી જે ગાતી હતી એ થોડું બહુ રિયાઝ કરી શકો તો એ જ હતું મારી પાસે. તો જીતી ગઈ એટલે જે ટાઇટલ હતું એ મને ના મળ્યું, બટ આઈ ગોટ અવોર્ડેડ બાય ધીસ બેસ્ટ પરફોર્મર. ઓકે. આઈ ગોટ ટુ નો કે બેસ્ટ પરફોર્મર એટલે કેમ આવું આપ્યું હશે. તો એમણે પછી મને એ લોકો કહે કે કેમ બેસ્ટ પરફોર્મર. તો એમણે કીધું કે જે સ્ટેજ પર પ્રેઝન્સ હતી એ બહુ જોરદાર લાગી, અને ઓબ્વિયસલી ગાવાનું તો સૂરમાં ને તાલમાં હોય એ તો પ્રોવાઇડેડ છે, એમાં કોઈ એક્ઝેમ્પશન નહીં. બટ તો પછી મને હાર્મોનિયમ મળી ગયું. પછી ફૂલ ફ્લેજ ઘરે રિયાઝ કરું ને નવું હાર્મોનિયમ હતું તો બહુ એકદમ ચાલો હાથ દુખી જાય એટલી વાર સુધી. હા, ઉત્સાહ. તો પછી એક બીજા જે ક્લાસ કરતી તેનાથી થોડા સારા ક્લાસ જોઈન કર્યા. પછી એમણે થોડું મોટિવેટ કરી. પછી મ્યુઝિક કોલેજ જોઈન કરી 3 વર્ષ. અને એમાં એકચ્યુઅલી વેરી ફની કે મ્યુઝિક કોલેજમાં જે બધા લોકો હતા એ જસ્ટ 12 પાસ, 12મું જસ્ટ પાસ કરીને આવ્યા, એટલે નાના. અને હું હતી, મેં 12th પાસ કર્યું હશે ગણો કે 10 વર્ષ પહેલાં. 10 નહીં તો 7 વર્ષ તો ખરા જ. રાઈટ. તો એટલે મારાથી ઘણા નાના. તો મને થોડું ઓકવર્ડ ફીલ થતું હતું, બટ સ્ટીલ ઓન ગોઈંગ કર્યું અને 3 વર્ષની મ્યુઝિક કોલેજની ડિગ્રી લીધી. ત્યાર પછી થોડું કોન્ફિડન્સ આવ્યું અને આફ્ટર દેટ આઈ સ્ટાર્ટેડ ડુઈંગ શોઝ. તો જ્યારે આ પ્રોસેસ ચાલુ હતી બિંગ અ સિંગરવાળી, એ પ્રોસેસમાં તમે કોઈ સ્પેસિફિક મેનિફેસ્ટેશન કર્યું હતું કે પછી? આઈ એમ એકચ્યુઅલી અ બિગ ફેન ઓફ મેનિફેસ્ટેશન. બિગ ફેન એટલે ફોલોવર તમે કહી શકો. તો આઈ એમ દેટ. સો મેનિફેસ્ટેશન એટલે એ રીતે નહોતું કર્યું કે મને આ વસ્તુ મળી જાય, બટ એ રીતે કે જો આ મારી માટે સારું છે તો હું આને પરસ્યુ કરું તો જ એ મને મળે. તો એક્ઝેક્ટલી મેનિફેસ્ટેશનના વર્ડ્સ શું હતા? એફર્મેશનના વર્ડ્સ કયા હતા? અફર્મેશન અને મેનિફેસ્ટેશન તો હું છે ને 12thમાં હતી હું, ત્યારથી હું આ કરતી હતી. તે ટાઈમે મારી પાસે એક બુક આવી હતી જીતેન્દ્ર અઢિયાની, પ્રેરણાનું ઝરણું. યસ, એ બુક મેં વાંચી હતી અને તે ટાઈમે મેં એક મેનિફેસ્ટેશનની ટ્રાય કર્યું હતું. અફર્મેશન કરતી હતી ઉઠીને તરત જ. તો એ જે કર્યું હતું ડિક્ટો એઝ ઇટ ઇઝ મને મળ્યું. તો મને એવું લાગ્યું હતું કે આનાથી થોડું મેં સારું વિચાર્યું હોત તો બી મને મળત. એટલે અને એના પછી આ પ્રોસેસ ચાલુ જ રહી. મારી જોબમાં પણ હું આને અપ્લાય કરતી હતી અને બધી જ રીતે. એટલે ઓવરઓલ હું આને અપ્લાય ઇવન અત્યારે થોડું ઓછું થઈ ગયું. પહેલાં એકદમ એક્ટિવલી હું કરતી હતી. તો મ્યુઝિકમાં મેં એ રીતે એટલે એક્ઝેક્ટ વર્ડ્સમાં હું તમને કહું, જે પેલી કોમ્પિટિશન હતી, જે ફર્સ્ટ કોમ્પિટિશન મેં કીધું, એ તો મેં વિચાર્યું હતું કે ઓકે હું સ્ટેજ પર જઈ રહી છું, અવોર્ડ મને મળી રહ્યો છે, દેટ્સ ઇટ. આ જ એક્ઝેક્ટલી મારા વિઝ્યુલાઇઝ હું કરતી હતી આ જ રીતે. બટ મનમાં મને એવું ખરું કે અગર બિકોઝ એક નાનપણથી સાંભળતા હોય કે ભાઈ મ્યુઝિકમાં કંઈ પૈસા નહીં કમાઈ શકો, તમે મ્યુઝિક કરી શકો પણ મ્યુઝિકમાંથી તમને શું કહેવાય તમારું ઘર નહીં બનાવી શકો. એમાં કંઈક બહુ પ્રાચીન એવી કોઈ દંતકથા બી છે કે કલાકારોને કોઈ શ્રાપ આપેલો લક્ષ્મીમાં, આઈ ડોન્ટ નો શું છે એવું કંઈ હતું. પણ હવે એના પછી આજના સમયમાં તો અત્યારે તો મ્યુઝિશિયન્સ આર અર્નિંગ મોસ્ટ, એટલે કોઈ ઇશ્યુ નથી. મેં કદાચ કોઈ ડાયરામાં કે કોઈક જગ્યાએ સાંભળેલું. આઈ હેવ નો આઈડિયા. એવું નહીં, મને એવું હતું કે જો આ મારી માટે સારું છે
તો જ હું આમાં જઈશ, રાઈટ. એવું. એટલે એ ડિસાઇડ કરવા માટે તમે ભગવાનને સોંપી દીધું. મેં એમને યુનિવર્સને છોડી દીધું હતું કે આ અગર મારી માટે સારું છે, આઈ એમ ડુઈંગ વિઝ્યુલાઇઝેશન. અને ઘણીવાર એવું બી બન્યું છે કે તમે મેનિફેસ્ટ કરતા હોય પણ તમને ના મળે, એવું થાય. તો એ ના થવાના પાછળનું બિકોઝ એ તમારી માટે છે જ નહીં, અથવા એ તમારું શું કહેવાય, એ જે તમારે જે મંઝિલ તમારી જે છે એને અલાઇન નથી, યસ, તો એ તમને નહીં મળે. તો ઇટ્સ ગુડ કે નીકળી ગયું ફટાફટ એમ. તો એ મેં ભગવાન પર જ છોડેલું કે મારી માટે સારું હોય તો મને આપજો. અગર હું સારું ગાઉં છું અને લાગે કે કંઈક મહેનત કરું છું, યસ, લાયકાત છે. ઓલ્સો એક વસ્તુ હું બહુ વધારે સ્ટ્રોંગલી માનું છું, બિલીવ કરું છું કે ભગવાને અગર તમને ગળું આપ્યું છે તો તમે એને, ભગવાને તમને ગળું કેમ તમે સારું ગાઓ છો, કેમ અમુક લોકો નથી જ ગાઈ શકતા, દે હેવ નો ક્લુ શું તાલ ચાલે છે, એમને કેટલું બી શીખવાડે એમને ખબર જ ના પડે, બિકોઝ એમને નથી, એમને આપ્યું જ નથી. પણ તમને આપ્યું છે ભગવાને તો કાંઈક તો વિચાર્યું હશે ને. તમને ગળું આપ્યું છે, તમે ગાઈ રહ્યા છો, તમે બધાને એન્ટરટેન પણ કરો છો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને, બટ એ એટલા પૂરતું જ આપ્યું છે, એટલા પૂરતું તો એ લોકોને એન્ટરટેન કરવા માટે નથી આપ્યું, રાઈટ. તમે એને લઈને તમે કંઈક કરો ને પછી સમાજમાં કંઈક તમારી છાપ ઊભી થાય ને સમાજમાં કંઈક તમે સુધારો કરો. તો મને એવું લાગે, બહુ મોટા સુધારાની હું વાત નથી કરતી, પણ મને એવું લાગે કે મ્યુઝિક થ્રુ જે મને ગળું મળ્યું છે એના થ્રુ અને મારા સિંગિંગ થ્રુ જે બધા મારા ફોલોઅર્સ છે, થોડા બહુ ફોલોઅર્સ છે, બહુ બધા નથી, અને હું એટલે જેન્યુઅનલી આ વાત કરું છું, મને એકદમ હું કોઈ એકદમ ઓલું પ્રાઉડલી નથી કહી રહી, બટ લાઈક વેરી જેન્યુઅનલી આઈ એમ ટેલિંગ યુ કે જેટલા પણ ફોલો મને કરે છે ને તો દે લુક અપ ટુ મી. એટલે મારી પાસે પાવર છે કે હું એમને મારે કંઈ કન્વે કરવું હોય તો હું કરી શકું છું, અને દે વિલ મોર સર્ટનલી દે વિલ ફોલો મી. એટલે અત્યારે હું કહું સનાતન ધર્મ માટે મારે કંઈક કહેવું હોય તો દે વિલ લિસન ટુ મી એમ. તો આઈ હેવ દેટ પાવર. અગર હું એન્જિનિયર બની હોતે તો મારી પાસે એ પાવર ના હોતે. એક સ્ટેજ ઉપર બી હું ફોલોઅર્સ તો ભૂલી જાઓ, અગર સ્ટેજ ઉપર પણ તમે ઊભા છો અને તમારી પાસે એ પાવર છે, તમારી પાસે માઇક છે, બધા પાસે માઇક પણ નથી. મ્યુઝિશિયન્સ જે કેટલી મહેનત કરતા હોય છે, યુ હેવ નો ક્લુ. જ્યારે એ લોકો ઢોલ ને રોટો ને ડ્રમ પ્લેયર્સ, એમનું ફિઝિકલી એ લોકો બહુ મહેનત કરતા હોય છે ઓન સ્ટેજ. યસ, એવું નથી કે સિંગરની પહેલાં મહેનત હોય, રિયાઝવાળી મહેનત. મને તો ઓલવેઝ એ ક્વેશ્ચન હોય જ છે, કદાચ ઢોલ વગાડવા વાળા છે કે ડ્રમ પર જે માણસ બેઠો છે એ માણસ કેટલી વખત પોતાનો હાથ લાવશે 3 કે 4 કલાક. ટ્રુ વેરી એ કેપેસિટી અને એને કન્ટિન્યુ રહેવું પડે. જ્યારે સિંગર તો મ્યુઝિક આવે તો એને જે 1 મિનિટ કે અડધી મિનિટનું જે બ્રેક મળે એમાં હી કેન રિલેક્સ, થોડું પાણી પી શકે. આમને તો એવું નથી હોતું. મને લાગે છે ત્યાં સુધી એમને બી એક પેલું શું કહેવાય, આપણે જે મિલિટરી ટ્રેનિંગ હોય છે કે લેફ્ટ રાઈટ, કે લેફ્ટ બોલે તો લેફ્ટ પગ ઉપાડવાનો, રાઈટ બોલે તો રાઈટ પગ ઉપાડવાનો, બરાબર. એ જ રીતે એમની પોતાની ધૂન બી સેટ થઈ ગઈ. અને એ જે તાકાત આવે છે ને એ ધૂનથી આવે છે ને ભગવાનથી આવે છે, જે કન્ટિન્યુઅસલી વગાડી શકે. યસ, અને કન્ટિન્યુ વગાડવામાં બી તમારે એનર્જી ઓછી ના પડવી જોઈએ. યસ, ઓબ્વિયસલી એનર્જી તો ફૂલ ઓન હોવી જોઈએ. એની સાથે સાથે દે પરફોર્મ ઓલ્સો. હા, એ ઘણા ઢોલી તો કદાચ એટલું મોટું ઉપાડીને નાચતા. યસ. તો આ બધું તો ઉપરવાળી દેન છે, આ બધાને નથી મળતું. એટલે હું જે સ્ટ્રોંગલી બિલીવ કરું છું એ ફરી એ ટોપિક પર આવું કે અગર તમને ગળું આપ્યું છે ભગવાને, અને ઇફ યુ કેન સિંગ, અને 4 લોકો બેઠા હોય ને તમે એક ગાઓ તો લોકોને એવું થાય કે ના, તો તમારે એનો 100% તમારે એનું યુટિલાઇઝ કરીને નહીં કહું, પણ એને તમારે આગળ લઈ જવું જોઈએ. બિકોઝ જે ભગવાને જે તમને એમ માનો કે ગિફ્ટ આપી છે, સપોઝ કોઈને તમે એક ગિફ્ટ આપો અને એ ગિફ્ટને કોઈ ડ્રેસ આપ્યો, એ પહેરે જ નહીં, તો જે આપવાવાળા હોય એને ઇન્સલ્ટ ફીલ થાય, રાઈટ? કે યાર મેં આને આટલી મોંઘી પ્રેશિયસ ગિફ્ટ આપી અને આ ગિફ્ટ જે ગળું છે એ ગિફ્ટ તો એવી છે કે આનો કોઈ મોલ જ નથી. તો અગર એ ગિફ્ટ ભગવાને તમને જ આપી છે, કેટલા 100માંથી
તમે આ ઘરની આજુબાજુ જોજો તો 100 જણા રહેતા હશે, એમાંથી કેટલા લોકો હશે જે ગાતા? ઘણી વખત તો એક બી નથી હોતા. રાઈટ. તો અગર તમે એને આગળ ના લઈ ગયા તો એ તો તમારે જે તમને ગિફ્ટ મળી છે એનું અપમાન છે. બરાબર. તો આ હું બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું છું, અને આ બિલીવ બધું ધીમે ધીમે આવ્યું. અને મ્યુઝિક ઇટ હેઝ દેટ પાવર કે તમારું થોડું માઇન્ડ પણ ઓપન કરી નાખે, તમારું થિંકિંગ બદલાઈ જાય. મ્યુઝિક હિલિંગ કરે તો સાંભળ્યું જ છે, Yes. બટ કદાચ આ સિંગર્સના કેસમાં એમને ઘણા બધા દરવાજા ખુલતા દેખાતા હશે. 100%. રાઈટ. અને એક બીજી વાત હું તમને કહેવા માગું, જ્યારે 2022માં મેં આદિત્ય ગઢવી સાથે નવરાત્રિ કરી હતી. એની પહેલાં એટલે ત્યાં સુધી 2022 સુધી હું બીજાની નવરાત્રિમાં એઝ અ ફિમેલ સિંગર હું જતી હતી. એમની પહેલાં બી મેં ઘણા બધા સાથે મેં આ રીતે નવરાત્રિમાં કામ કર્યું છે. બટ મ્યુઝિકનું એટલું પાવર તમે જુઓ કે એ ટાઈમે, અને આદિત્ય ગઢવીનું એ તપ એકચ્યુઅલી એ એક જોગી જેવા જ છે. બહુ પર્સનલી એમને નથી ઓળખતી, પણ આ દોરાન જે નવરાત્રિના રિહર્સલ્સ અને નવરાત્રિમાં જવાનું આ દોરાન મેં એમને થોડા બહુ જાણ્યા, તો મને એવું લાગ્યું કે એ જોગી જેવા જ. હી હેઝ દેટ પાવર કે જ્યારે એ માતાજીનું એક ગીત ગાય સ્ટાર્ટિંગમાં, એટલે મને ગૂઝબમ્સ આવતા હતા. અને પછી મારું સોંગ આવવાનું હોય ને તો જે કીબોર્ડ પ્લેયર છે કે બેન્જો પ્લેયર છે, એણે આમ મ્યુઝિક આમ બરાબર રીતે વગાડ્યું કે એને ખબર જ છે કે આનું ક્યાં આ તો કંઈ અલગ જ દુનિયામાં હોય છે. હી હેડ દેટ પાવર. આ મેં બીજા કોઈ સિંગરમાં, મેં ઘણા બધા સિંગર સાથે મેં કર્યું હતું, પણ આમાં મને એકચ્યુઅલી એક્સપિરિયન્સ થયો. અને આ કોઈ હું એમનું માર્કેટિંગ નથી કરી રહી, બટ આ હું જે મેં એક્સપિરિયન્સ કર્યું હતું એ હું કહું છું. એટલે મ્યુઝિક હેડ દેટ પાવર. આમ એ જ્યારે હું ગાતી હતી ને, જ્યારે મારો પહેલો ગરબો સોનલ ગરબો હતો, હું ગાતી હતી કે સોનલ ગરબો શિરે, તો મને એકચ્યુઅલી લાગતું હતું કે માતાજી સામે જ છે. અને થતું હતું પણ એવું. જે જ્યારે પણ આ ગરબો ગાઉં ને તો એક કે બે જગ્યાએ એવું થયું કે એ લોકો માટલી લઈને આવ્યા અને માતાજીની સામે જ મૂકી દીધી. એવું કેવી રીતે બને કે તમે આ જ ગરબામાં, એમને થોડી ખબર છે તમે ક્યારેક સોનલ ગરબો શિરે લઈને ગાવાના, ને એ લોકો તે જ ટાઈમે સોનલ ગરબો શિરે લઈને આવે અને માતાજીની સામે મૂકે. તો મ્યુઝિકમાં તો એ પાવર છે. અને કહેવાય બી છે ને, 9ધા ભક્તિમાંની એક ભક્તિ તો સંગીત છે. તો આમાં કોઈ ડાઉટ જ નથી. આદિત્ય ગઢવી નહીં, બટ ગઢવીના કેસમાં એક વસ્તુ હું કહી શકું, જે પર્સનલ મારો એક્સપિરિયન્સ છે. મારું જે મૂળ છે ગીર છે, એટલે ત્યાંના કદાચ આદિત્ય ગઢવી બહુ મોટું નામ થઈ ગયું, બટ કોઈ ગામડામાં રહેતા કોઈ જબ્બો ને ચોયણી પહેરેલા કોઈ બાપાને બી આપણે ગઢવી હોય અને એમને કહીએ ને કે તમારે આ મને થોડુંક ગાઈને સંભળાવો, પણ એમાં એ જ પાવર છે. ટ્રુ. એ માતાજીની એક સ્પેશિયલ શું કહેવાય કેટેગરી, સ્પેશિયલ દયા છે, જેને જીભ ઉપર એમને સંગીતમાં, સુરમાં એટલું બધું આપ્યું છે કે કદાચ એ પેઢી દર પેઢી ચાલતું જ રહેશે. અને સૌરાષ્ટ્રમાં બેઝિકલી છે ને આ બહુ એ લોકો કામ કરતા પણ ખેતરમાં ઘાસ વાળતા એ લોકો ગાતા હોય, કેવી રીતે ગાતા હોય. હા, એટલે આ તો છે જ એમના કુળમાં છે જ. યસ બ્લેસ્ડ, સિમ્પલી બ્લેસ્ડ. યસ. તમારી અત્યાર સુધીની જર્ની કદાચ પેલી શું કહેવાય ટ્વિસ્ટ વાળી છે કે પહેલાં સિંગિંગનો ઇન્ટરેસ્ટ, પછી સાયન્સનો ઇન્ટરેસ્ટ, પછી એન્જિનિયરિંગનો ઇન્ટરેસ્ટ, અને ફરીથી સિંગિંગનો ઇન્ટરેસ્ટ. રાઈટ. આખી સ્ટોરી ઉપર એક ગુજરાતી મૂવી બને તો એ ગુજરાતી મૂવીનું ટાઇટલ શું હોઈ શકે? આઈ ડોન્ટ નો, યુ ટેલ મી. ટાઇટલ તમારું છે, સ્ટોરી તમારી છે, મૂવી તમારું છે. મને લાગે છે કે છે ને બધા જ સિંગરની આ જ સ્ટોરી હશે. ટાઇટલ શું હોઈ શકે? આઈ હેવ નો આઈડિયા, નો ક્લુ. કોઈ પણ ઇન્સ્ટન્ટ મારી સ્ટોરી. આઈ એમ વેરી બેડ એટ ગિવિંગ ટાઇટલ્સ, બટ નો આઈડિયા. બુકમાંથી જોઉં છું કે મને કંઈક દેખાય જાય. ત્યાં તો કશું નહીં મળે. મળી ગયું. યસ. MBA in music. MBA in music? Yeah. The book is the personal MBA.
આઈ એમ વેરી બેડ એટ ગિવિંગ ટાઇટલ્સ. ઓકે, નજીકના ભવિષ્યમાં કોઈ પ્લાન રિગાર્ડિંગ સિંગિંગ? પ્લાન તો બહુ બધા છે. નહીં, હું રિલીઝની વાત કરી રહ્યો છું. રિલીઝ યસ, નવરાત્રિના રિલેટેડ કંઈક રિલીઝ કરીશ. એકચ્યુઅલી નવરાત્રિના રિલેટેડમાં છે ને, લાસ્ટ યર મેં એક સોંગ રિલીઝ કર્યું હતું. એ ઓરિજિનલ સોંગ લખ્યું હતું મેં, બટ એનું જે આપણે ઓરિજિનલ ગીત છે એ ગીતનું મુખડું લઈને પછી નેક્સ્ટ નવા લિરિક્સ એડ કર્યા હતા. ગીત હતું ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય. એમાં નવા લિરિક્સ નાખીને મુખડું એ જ રાખીને કમ્પોઝિશન એ જ રાખીને રિલીઝ કર્યું હતું. સારું એવું ચાલ્યું. આઈ ગેસ 1 મિલિયન જેવું પહોંચ્યું હશે. આઈ ડોન્ટ નો, પહોંચી ગયું હશે. તો એમાં મેં એક નવું ટ્રાય કર્યું હતું, રેપ, ગુજરાતી રેપ. બહુ બધા મેલ રેપર્સ છે ગુજરાતી. હા, ફિમેલમાં મારા ધ્યાનમાં હજી કોઈ નથી આવ્યું. ના, છે જ નહીં. છે જ નહીં કોઈ, મતલબ સાંભળવામાં આવ્યા હોય એવું કોઈ નથી. યસ, તો એમાં મેં ટ્રાય કર્યું હતું નાનું, આઈ ગેસ 2 લીટીનું રેપ હતું. મને લાગ્યું ભૂક્કા કાઢી નાખશે, બિકોઝ એકદમ આમ યુનિક હતું અને એમ લાગ્યું કે કોઈ ફિમેલ રેપર નથી ગુજરાતીમાં. સેમ્પલ આપજો જરા. તો એમાં એવું સોંગ એ રીતે ચાલે છે કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય. સુરમાં પહેલાં હું આની સ્ટોરી કહું તો રેપ સેન્સ બનશે. તો ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ના નારે રેવાય, ના રે સેવાય, ના કોઈને કહેવાય આય હાય, ઓઢણી ઓઢું તો ઉડી જાય. જે એમાં જે એક્ટ્રેસ છે એ કહી રહી છે કે ભાઈ આ રીતે મારી વ્યથા છે, ઓળું ઓળું ને ઉડી જ જાય છે અને કોઈને કહી ના શકાય. તો બેઝિકલી એક જે મેલ એક કેરેક્ટર એના દિમાગમાં છે એને વિચારીને આ ગાય છે એવું મને લાગે છે. ઓરિજિનલી આઈ ડોન્ટ નો, પણ મને એવું લાગે છે કે આ એક મેલ કેરેક્ટર છે, એને જ આમ સંબોધીને પણ એને નહીં બી સંબોધીને આ રીતે કહેવા માંગે છે. તો પછી એ પોઈન્ટ પર આવી જાય છે. પછી એ મેલ કેરેક્ટર જે છે એના દિમાગમાં કે એનો ફિયોન્સે કે હસબન્ડ કે કોઈ પણ એને કહે છે, મેઇનલી હસબન્ડ નહીં ફિયોન્સે જ, તો એને એવું કહે છે કે દૂરથી તું મને જોવે એવરીડે જાણે હોય આ મૂવી કે હોય કોઈ પ્લે, ફસાવે મને કરી સ્મોલ ટોક કરે, ડાન્સ વગાડીને તું હિપ હોપ, છોરી હું બોલ તારી થિંકિંગ ચોલ કર, ફિલિંગ્સ કંટ્રોલ, હું છું આઉટ ઓફ કંટ્રોલ બેબી, આઉટ ઓફ કંટ્રોલ. This was very એટલે એકદમ ઇમ્પ્રોમ્પ્ટુ અને ના, બટ ફ્યુઝન ઇઝ બેસ્ટ. ફ્યુઝન, યસ. તો મને એકચ્યુઅલી મને એવું લાગે અને હું મારા દુનિયામાં જ હતી કે હા તો ભૂખા કાઢી નાખશે. નો ડાઉટ ઇટ કેમ આઉટ રિયલી નાઇસ અને વિડીયો પણ બહુ જ સારો બન્યો હતો, બટ એટલું ન ચાલ્યું મારા એક્સપેક્ટેશન્સ જેટલા હતા એટલા. બટ યસ અગેન અને શું કહેવાય, જે સોંગ રિલીઝની જે પ્રક્રિયા છે ને, ઇટ્સ લાઈક ધીસ ઓનલી. યુ હેવ ટુ કીપ ચર્નિંગ ઇટ કે કંઈકનું કંઈક નવું તમે કરો, નવું કરો. શું ચાલી જશે શું નહીં ચાલે તમારા હાથમાં નથી, તમને ખબર પણ નથી. બટ યસ તમારે તમારું 100% આપો અને તમે કરો. પેલું ગીતામાં કહે છે બહુ સારી રીતે લાગુ પડે ને. એકચ્યુઅલી હમણાં હું છે ને થોડા દિવસથી થોડા ધર્મને રિલેટેડ ઘણું બધું કોન્ટેન્ટ જોઈ રહી છું અને બુક થોડી બહુ વાંચી રહી છું. તો મને એવું જ ખબર પડી, કારણ કે ઇનિશિયલી બધા જ સિંગર એકચ્યુઅલી એ લોકો શું કરે, એક ગીત રિલીઝ કરે, ફટફટ થઈ જાય, ફટફટ હું ફેમસ થઈ જાઉં, આમ થઈ જાય, તેમ થઈ જાય, પછી એન્ઝાયટી એન્ગ્ઝિયસ રહે અને સ્ટ્રેસમાં જ રહે ઓલ ટાઈમ. તો એમનું જે ક્રિએટિવિટી છે ને એ આખું બ્લોક થઈ જાય. મારી સાથે હું થોડા ટાઈમ સુધી મારી પણ આ જ હાલત હતી. મને પણ એમ જ થતું હતું કે ક્યારે આ સોંગ રિલીઝ કર્યું તો જવું જ જોઈએ મિલિયનમાં, આ રીલ નાખી તો મિલિયનમાં જવું જ જોઈએ, પણ નોટ નેસેસરી. અને એવી રીલ મિલિયનમાં જાય છે કે એક્સપેક્ટેશન જ ના હોય. એટલે પછી જ્યારે અને મેં તમને કીધું ને આ રીતે થોડા સ્પિરિચ્યુઅલ હું અમુક ગુરુને સાંભળી રહી છું, તો એમણે એવું જ કીધું છે કે ભાઈ આ જે લાઈફ છે ને એ આ તમે વારંવાર જીવી રહ્યા છો.
મલ્ટીવર્સ ને મલ્ટી યુનિવર્સ વાળું જે વસ્તુ છે, તો બેઝિકલી આપણે જન્મ લઈને મરી જઈએ છીએ. આ લાઈફ તમે વારંવાર જીવી રહ્યા છો. અને ઓલ્સો આપણા એક બ્રહ્માંડ નથી, શતકોટી બ્રહ્માંડ, એટલે કે 100,000 બ્રહ્માંડ, શતકોટી સૂર્ય પણ એટલા છે, ચંદ્ર પણ એટલા છે. તો તમે તો ક્યાં રહ્યા? એટલે એમ એક શું કહેવાય, એક નાનું બિચારું એક જીવ છે. હા, શું કામ એમાં આટલું બધું મહેનત? તમે કરો, તમને જે મોજ આવે એ કરો. મ્યુઝિકમાં મોજ આવે છે, મ્યુઝિક. રેપ કરવું છે તો રેપ કરો, ઇંગ્લિશ ગાવું છે તો ઇંગ્લિશ ગાઓ, બટ તમે કંઈક કરો અને કીપ ઓન ડુઈંગ ઇટ. એક્સપેરિમેન્ટ કરો, કોણ રોક્યું છે? આજે તો બહુ ઇઝી થઈ ગયું છે, રાઈટ? જ્યારે થવાનું હશે ને ત્યારે થઈ જ જશે, અને એ થઈ જ જશે. એકચ્યુઅલી એ થઈ જ જશે. આ જે પ્રોસેસ છે ને, એમાં આપણે બહુ એન્શિયસ થઈ જઈએ. હું મારી જ વાત કરું છું કે ઘણા ટાઈમ સુધી મારી પણ આ જ હાલત હતી. પછી ખબર પડી કે યાર આજે ને એને કાલે આ થશે જ, બિકોઝ એ લખેલું જ છે, થશે જ. હું પોતાની જાતને હું એવું કહેતી હોઉં છું કે તારિકા, તારું નામ જ તારિકા છે. તારિકાનો મતલબ થાય સ્ટાર. તો યુ આર ઓલરેડી અ સ્ટાર. તું છે જ, બસ એ વિઝ્યુઅલમાં આવવાનું છે, બસ ખાલી રાહ એની જ છે. અમુક હું છે ને મારા ફ્રેન્ડ્સને બી હું અમુક કહેતી હોઉં, ફેમિલીમાં બી કહેતી હોઉં કે આવી રીતે વિઝ્યુઅલાઇઝેશન, પાવર ઓફ પોઝિટિવ. એ લોકો કે યાર આર્ટિસ્ટ છે ને થોડાક ગાંડા હોય, તો જો આ ઓલરેડી એ રસ્તા પર ચાલી ગઈ. પણ દે ડોન્ટ નો ઇટ્સ એકચ્યુઅલી ઇટ વર્ક્સ. અને આજે છે ને જે થવાનું જ છે એ વાળી ફિલિંગ બહુ સારી છે. તો આનાથી છે ને હું થોડી શાંત થઈ ગઈ કે શાંત થઈ જશે. બટ એટ ધ કન્ક્લુઝન સાર આખો એ છે કે યુ હેવ ટુ કીપ ઓન ડુઈંગ ઇટ. ઓલ્સો હું જે નવા સિંગર્સ છે, કાં તો એમને જે સિંગર્સની જર્નીમાં હજી જસ્ટ પહેલું પગથિયું ચડે છે, એમને હું કહેવા માગું છું, પહેલું તો મેં તમને કીધું કે શીખો. ભાઈ શીખ્યા વગર તમે નહીં, શીખ્યા વગર આગળ જશો જ નહીં. શીખો, અને શીખ્યા પછી બિલીવ તમારી પોતાના પર રાખો. લોકો તો કહેશે જ તમને કે ભાઈ શું કામ મ્યુઝિક કરે છે, કંઈ બીજું કરી લે, કરિયાણાની દુકાન ખોલી લે. મેલ સિંગર્સ હોય ને એમને બિચારાને બહુ તકલીફ પડે, કારણ કે એમને તો ફટફટ એમનું પૈસા કમાવાના, ઘર લઈ લેવાનું, લગ્ન કરવાના, એક કાર લઈ લેવાની, રાઈટ? અને મિડલ ક્લાસ માટે તો બહુ જ. તો એમાં તમે યાર પૈસાની જરૂર હોય તો તમે સાઈડ બાય સાઈડ બીજું કરો, એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી, અને કરવું જ જોઈએ. બટ મ્યુઝિક કરો, એ તમને જ્યાં લઈ જશે જ્યાં તમે વિચાર્યું નહીં હોય. તમારો સેલ્ફ એક્સપિરિયન્સ. યસ, સેલ્ફ એક્સપિરિયન્સ છે. અને હજી તો મારી જર્ની, મને એવું લાગે કે હજી મેં સ્ટાર્ટ કર્યું છે, એવું લાગે. અને હજી ઘણું બધું અચીવ કરવાનું. બટ આમાં તમારા પર ફેથ રાખો તમે, બસ આ થશે. મ્યુઝિક જ્યાં લઈ જશે ને ત્યાં કોઈ નહીં લઈ જઈ શકે. રાઈટ. તારિકા જોશીને કોઈ કોન્ટેક્ટ કરવો હોય કે કોઈ સ્પેશિયલ પ્રોગ્રામ માટે, તો કઈ રીતે કરી શકે? આજકાલ સોશિયલ મીડિયા એટલું બધું પાવરફુલ છે, ત્યાં મેં મારો કોન્ટેક્ટ રાખ્યા જ છે. એનીબડી કેન DM મી. પરફેક્ટ. તારિકા જોશી કેટલાક પ્રોગ્રામ કરી શકે છે? ટાઈપ ઓફ પ્રોગ્રામ્સ ગરબા, ઓફકોર્સ. હવે એવું થઈ ગયું છે કે આઈ એમ મોર ફેમસ એઝ અ ગરબા સિંગર. તો ગરબા કોર્પોરેટ ઇવેન્ટ જ્યાં હિન્દી, અને એ પણ પ્રોપર બેન્ડના રિહર્સલ સાથે એકદમ જોરદાર વાળું હિન્દી, એવું નહીં કે પેલું ઓર્કેસ્ટ્રા વાળું નહીં, એક જૂના ગાયન એ નહીં, આખું પ્રોપર એક સેટઅપ રેડી વાળું હિન્દી, આઈ મીન કોર્પોરેટ ઇવેન્ટ્સ. એન્ડ દેન that's it, corporate event, ગરબા. Yes, લગ્ન ગીતો, યાર. Right. Thank you, Tarika, for all this information. Yes. I guess સિંગર્સને બહુ બધું અત્યારે ફોલો કરવું પડતું હોય છે, જેમ કે સોશિયલ મીડિયા એડપ્ટ કરવું પડે છે, જેમ કે આગળ જતાં કદાચ કોઈ સિંગરને કોઈ બેઝિક કોમ્યુનિકેશન સ્કિલ્સમાં કે બોડી લેંગ્વેજમાં કે પીપલ હેન્ડલિંગમાં, ક્રાઉડ હેન્ડલિંગમાં બી એમને કદાચ
તકલીફો પડતી હશે, બટ યુ હેવ શોડ ધ વે કે કઈ રીતે તમે કરી શકો એકચ્યુઅલમાં, રાઈટ? સો દેટ ઇઝ કમેન્ડેબલ. થેન્ક યુ વેરી મચ ફોર ધીસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. બહુ જ મજા આવી મને. અને આઈ ગેસ અમારો પહેલો પોડકાસ્ટ હશે. ઇન્ટરવ્યૂ રેડિયોના ને આ તે ઘણા કર્યા, બટ ધીસ ઇઝ સમથિંગ ન્યૂ ફોર મી. આઈ હોપ કે તમારા જે એક્સપેક્ટેશન્સ હોય એનામાં હું ખરી ઉતરી હોઉં. અને મેં જે કીધું એ મેં દિલથી કીધું છે. મેં કદાચ અમુક વસ્તુ બોલી ગઈ હોય તો કોઈને ખોટું લાગે. મેં એવી રીતે મેં એમ જસ્ટ ફ્લોમાં મેં કહી દીધું જે મેં ફીલ કર્યું છે અને અત્યાર સુધી જે મને એક્સપિરિયન્સ થયા છે. સો ઇટ્સ રિયલી ગુડ. આ મારો પહેલો પોડકાસ્ટ હતો અને મને બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. બટ ધેટ્સ વાય વી આર કીપિંગ ઇટ એઝ અ અનસ્ક્રિપ્ટેડ. હું કોઈને ક્વેશ્ચન્સ નથી આપતો, હું કોઈને કોઈ આઈડિયા બી નથી આપતો કે હાઉ વી વિલ ટોક. યસ, રાઈટ. તો જ એ જે મૌલિકતા છે અને જે ઓરિજિનાલિટી છે આવશે. નહીંતર તો તમે કદાચ મારા ક્વેશ્ચનના અકોર્ડિંગ આન્સર્સ કદાચ રેડી કરીને બી આવી શકો છો અને મોડિફાઈ કરીને બી આવી શકો છો. હું આ હું નહીં બોલું, આ બોલીશ પેલું. વી આર નોટ ડુઈંગ ધેટ. ધીસ ઇઝ ટોટલી અનસ્ક્રિપ્ટેડ. એટ ધ એન્ડ થેન્ક યુ વેરી મચ અગેન. થેન્ક યુ. કલાકારની લાઈફ હંમેશા એક સ્ટ્રગલથી ભરેલી હોય છે, બટ એ સ્ટ્રગલના પીરિયડ દરમિયાન કયા હર્ડલમાં કઈ રીતે રિએક્ટ કરવું અને કયા પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરવું, એ જ છે કલાકારની લાઈફ. સો ફર્સ્ટ પોડકાસ્ટ હતો મ્યુઝિકલ પોડકાસ્ટ વિથ સિંગર. ફરીથી આવા એપિસોડ સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો માઇન્ડ મેપિંગ પોડકાસ્ટ.